હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો છોકરાઓ આપણી જે આ MCQ સિરીઝ સ્ટાર્ટ કરેલી છે એમાં ઘણા બધા છોકરાઓની ડિમાન્ડ હતી કે સર તમે ફિઝિકલ કેમેસ્ટ્રીના પણ ચેપ્ટર સ્ટાર્ટ કરો. તો છોકરાઓ ફિઝિકલ કેમેસ્ટ્રીનું 12th સાયન્સનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર દ્રાવણો આપણે બધા જ મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન, મોસ્ટ ટાઈમપી ટ્રીક આખા વન શોટ એક જ વિડીયોમાં કમ્પ્લીટ કરવાના છે. અને છોકરાઓ એવી જોરદાર તમને બધી આમાં ટેકનિક ડિસ્કસ કરવાનું છે કે એવા 30-40 ક્વેશ્ચન કે જેના બેઝ પર તમારું આખું ચેપ્ટર કવર થઈ જાય. લાસ્ટ 10 યર્સની આપણે પહેલાં તો હિસ્ટ્રી ડિસ્કસ કરી લઈએ કે લાસ્ટ 10 યર્સમાં કયા ટોપિકમાંથી કેટલા ક્વેશ્ચન આવ્યા છે. એના બેઝ પર તમે થોડીક હું સ્ટ્રેટેજી કહીશ, તમને વધારે આઈડિયા આવશે. તો છોકરાઓ લાસ્ટ આપણી 10 યરની હિસ્ટ્રી શું કહે છે, લાસ્ટ છેલ્લા 10 વર્ષમાં જુઓ સૌથી વધારે ક્વેશ્ચન આપણા આ પહેલા ટોપિકમાંથી આવ્યા છે. દ્રાવણો, એના પ્રકાર અને સાંદ્રતા આધારિત. મતલબ કે મેં બે ટોપિક મિક્સ કરેલા છે, દ્રાવણોના પ્રકાર અને સાંદ્રતા આધારિત. તમે આના બંનેના અડધા ક્વેશ્ચન પણ સમજી શકો છો. તો લગભગ સમજો કે આ ટોપિકમાંથી આ જે આખો ટોપિક છે સ્ટાર્ટિંગનો જે ઇન્ટ્રોડક્શન ટાઈપનો, એમાંથી દર વર્ષે એક ક્વેશ્ચન તો આવે જ છે. પછી આ જે ટોપિક છે છોકરા, દ્રાવ્યતા, હેનરીનો નિયમ, ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ. તો હેનરીનો નિયમ વાળો જે ભાગ છે એમાંથી આટલા વર્ષોમાં ખાલી 3 ક્વેશ્ચન, ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ ભેગા થઈને પણ આટલા વર્ષોમાં ખાલી 3 જ ક્વેશ્ચન છોકરાઓ આવ્યા છે. મતલબ કે જે છોકરાઓ ઉત્કલન બિંદુ, ઠાર બિંદુના જે MCQ છે વધારે પ્રેક્ટિસ કરતા હોય તો જોજો કે આ ચેપ્ટરમાં કયો ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ તમે જોશો ને તો સૌથી વધારે બીજો નેક્સ્ટ સેકન્ડ લેવલ પર ટોપિક છે સંખ્યાત્મક ગુણધર્મો. છોકરાઓ સંખ્યાત્મક ગુણધર્મો એમાં પણ લાસ્ટ 10 યર્સમાં બે ભાગ કરવાના છે. આગલા 5 વર્ષ, પાછલા 5 વર્ષ. મતલબ કે 2012 થી 2017 સુધી આખી અલગ ટાઈપની સ્ટ્રેટેજી ચાલતી હતી. ક્વેશ્ચનનું લેવલ ઘણું ડાઉન ચાલતું હતું. પણ લાસ્ટ 5 યર્સ એમાં પણ છેલ્લા 2-3 વર્ષમાં હું જોઉં છું તો આ ટોપિક જે છે અભિસરણ દબાણ, સંખ્યાત્મક ગુણધર્મ, એ બે ટોપિક અને એકાદો ક્વેશ્ચન આમાંથી હોય. લગભગ દર વખતે આ ચેપ્ટરમાં 3 ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઓકે, બીજા ઘણા બધા ક્વેશ્ચન નાના વચ્ચે અલગ હોય છે પણ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. કાં તો એ ટોપિકમાંથી બહુ જ ઓછા ક્વેશ્ચન આવેલા હોય એટલે પછી આપણે એ ટોપિકને બહુ, કાં તો એ બધા ક્વેશ્ચનને મિક્સ ક્વેશ્ચન હોય 2-3 ટોપિકના તો એને બહુ આપણે હાઇલાઇટ કર્યા નથી. બટ જનરલી જે પણ છોકરાઓને બહુ મસ્ત પ્રિપરેશન કરવી છે તો સૌથી વધારે તમારે સ્ટાર્ટિંગનો આ જે ભાગ છે, જે ઇઝી વાળો ભાગ છે, એમાં પણ સ્પેશિયલી તમારે PPM આધારિત જે બધા ક્વેશ્ચન છે ને એ વધારે કરી નાખવાના. એ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ હોય છે. આમાં તો સંખ્યાત્મક ગુણધર્મો તો ભાઈ પૂછવાનું જ નહીં. અભિસરણ દબાણના પણ બધા જોરદાર ક્વેશ્ચન છે. હવે દરેક ટોપિકમાં કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે અને એને સોલ્વ કરવાની ટેકનિક શું છે એ બધી સ્ટેપ બાય સ્ટેપ છોકરાઓ આખા વિડીયોમાં એટલું જોરદાર. આ વસ્તુ તમને ફ્રીમાં મળે છે એટલે આ તમને એવું લાગશે કે ભાઈ ચલો બહુ કંઈ આનું મહત્વ નથી કે સમથિંગ. બટ આની આ વસ્તુ જે છોકરાઓ પેઇડ કોર્સમાં ભણે છે, જે છોકરાઓ ફી ભણીને ભણે છે, એમને ખબર છે કે એકચ્યુઅલી આ વસ્તુની શું વેલ્યુ છે. અને મારો એક જ ટ્રાય છે છોકરાઓ કે જે છોકરાઓ જે ક્વેશ્ચન બિચારા ક્વેશ્ચન વાંચે, નીચે સોલ્યુશન જોવે અને ક્વેશ્ચનને સોલ્યુશન જોયા પછી એમ લાગે કે હા અચ્છા, સોલ્યુશન જોયા પછી બધા તમને દાખલા આવડતા હોય છે, ટોપિક આવડતા હોય છે, MCQ આવડતા હોય છે. પણ એક એવી ટેકનિક બને છે કે તમે ખાલી ફટાફટ આમ ક્વેશ્ચન જોઈ અને એટલી બધી જોરદાર ટેકનિક તમને આપીશ કે ફટફટ તમે એના બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. બરાબર છોકરાઓ? ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે સૌથી પહેલો જે ટોપિક છે દ્રાવણો અને તેના પ્રકાર, એના આધારિત જે પણ કોઈ ક્વેશ્ચન છે એમાંથી તમે જોશો તો અહીંયા પહેલા જેટલા ડાયરેક્ટ આપણને અહીંયા ટેક્સ્ટબુકમાં કહેતા કે પેમ્પલેટમાં ગમે તેમાં આપણને જે આ ટેબલ આપેલું છે ને એમાંથી બેઠા ક્વેશ્ચન પૂછે છે તો આપણને સરસ આવડી જ જવાના છે, તરત ખબર પડી જશે. બટ રૂટિન લેક્ચરમાં પણ મેં તમને શીખવાડેલું છે એ ટાઈપના અમુક જગ્યા પરથી જે ક્વેશ્ચન આવે છે એ તમને થોડુંક આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને કહી દઉં. અહીંયા આ પહેલું જ આપણે યાદ કરો કે વાયુ જે લખેલું છે તો ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનું મિશ્રણ. બરાબર છે કે આ તો બધાને ખબર પડી જશે. બટ મેં તમને લખાવ્યું છે એક્ઝામમાં આપણને લખીને આપશે છોકરાઓ અહીંયા શું, હવા. શું લખીને આપે છે? હવા. એમાંથી એક ક્વેશ્ચન એક એવો આવે છે. પછી નાઇટ્રોજન વાયુનું કપૂરમાં એક સારો ક્વેશ્ચન પૂછાય છે અહીંયાથી. આમાંથી ક્વેશ્ચન એવું આવશે કે નાઇટ્રોજન વાયુનું જે કપૂરમાં નાઇટ્રોજન વાયુમાં કપૂર એટલે કે હવામાં, વાતાવરણમાં કપૂર એટલે કે કપૂરનું નાઇટ્રોજનમાં મિશ્રણ કે નાઇટ્રોજન વાયુમાં કપૂર, જે પણ સમજો. આમાં દ્રાવ્ય અને દ્રાવક જે પણ કોઈ છે એના સ્વભાવ તમને પૂછે છે. એટલે કે તમારો જે દ્રાવ્ય કપૂર છે એ ઘન સ્વરૂપે હોય છે અને દ્રાવક તમારો વાયુ સ્વરૂપે. બીજો એક આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બહુ જ પૂછાય છે અહીંયાથી, સોડા વોટર અથવા તો કોલ્ડ ડ્રિંક અથવા તો શુદ્ધ ગુજરાતીમાં પણ લખીને આપે ઠંડા પીણા. તો બધામાં પ્રવાહી તરીકે જે મેઇન પાણી દ્રાવક હોય છે અને એમાં વાયુ તરીકે કયો હોય છે? CO2 વાયુ દ્રાવ્ય કરેલો હોય છે ભાઈ. ચલો એક આ ઉદાહરણ. પછી વધારે બીજું એક પૂછાતું ઉદાહરણ કયું છે આમાં? જુઓ, એક આ
પેલેડિયમ હાઇડ્રોજનનું દ્રાવણ, એને મેં તમને શીખવાડ્યું તો આ રીતે લખેલું હશે PD/H2. બીજું આ રીતે પણ આવશે PT/H2. બરાબર, મતલબ કે પેલેડિયમ અને હાઇડ્રોજન, PT અને હાઇડ્રોજન, નિકલ અને હાઇડ્રોજન. તો એમાં જે આપણો મેઇન દ્રાવક ધાતુ છે ઘન સ્વરૂપે છે અને હાઇડ્રોજન વાયુ. પછી આ બહુ જ પૂછાય છે, સોડિયમ સાથે પારાનો સંરસ. યસ, એને શું કહે છે આપણે સંરસને? અમુક જગ્યાએ ઇંગ્લિશ જ લખેલું છે એમાલગમ. એમાલગમ, બરાબર. ચાલો, પછી એક આ ગોલ્ડમાં દ્રાવ્ય થયેલ કોપર એટલે કે સોનાના ઘરેણા. એક આ ક્વેશ્ચન પણ પૂછાય છે, બરાબર. ચાલો, હવે આના રિલેટેડ થોડા ક્વેશ્ચન્સ જોઈએ. એકદમ સિમ્પલ જે આમાં જે આવી જતા હોય બધા બેઠા એકદમ એવા બધા ક્વેશ્ચન હું તમને નહીં કહું કે ભાઈ આ જે ક્વેશ્ચન છે તમે ટેબલમાં જોશો તો પણ તમને આવડી જવાના છે. અમુક આમાંથી જે કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન પૂછાય છે કઈ રીતના એ સેટ જોઈએ આપણે. જુઓ, એક ક્વેશ્ચન આપણો નંબર 1 આ ટાઈપનો છે, આ ટાઈપનો ક્વેશ્ચન છે. નંબર તમને બધા અહીંયા 1 બાય 1 લખેલા આવશે, બરાબર. જેટલા પણ સારા ક્વેશ્ચન મેં લીધા છે બધા નંબર તમને અહીંયા 1 બાય 1 આવતા હશે, તમારે જોતું જવાનું. પછી એના સિવાયના વચ્ચે જે પણ ક્વેશ્ચન રહી જશે એ બધા આપણે પછી તમને સોલ્વ કરાવી દઈશું. પણ અત્યારે અમુક સિલેક્ટેડ સારા ક્વેશ્ચન બધા મેં સિલેક્ટ કરેલા છે, એ બધા આપણે પહેલા સોલ્વ કરીશું. તો ચાલો જુઓ, ક્વેશ્ચન પહેલો, ખાલી જગ્યા દ્રાવણ કહેવાય નહીં. તો જોજો, સોનાના ઘરેણા, હા ભાઈ દ્રાવણ કહેવાય. ચાલો, હવાનું મિશ્રણ, યસ હવાનું મિશ્રણ પણ નાઇટ્રોજન, ઓક્સિજન, હવામાં જે પણ કોઈ વાયુઓ છે તો નાઇટ્રોજન એમાં છોકરાઓ દ્રાવક તરીકે અને બીજા બધા વાયુઓ દ્રાવ્ય તરીકે. ચાલો ભાઈ એ પણ છે, કોઈ વાંધો નહીં. કાંસુ, યસ આ પણ. હવે તમે કહેશો કે કાંસુ તો અમારે કોઈ જગ્યાએ ચેપ્ટરમાં ભણવાનું આવ્યું નહીં, તો બાજુમાં લખી રાખવાનું તમારે ચેપ્ટર 8, બરાબર. ચેપ્ટર 8માં બધી મિશ્ર ધાતુઓ ભણવાના આવશે. કાંસુ ને ઘણી બધી પ્રકારની અલગ છે, સ્ટીલ છે, પછી ક્યુપ્રોનિકોલ છે, ને નિટિનોલ છે, ને જર્મન સિલ્વર છે, ને એવી બધી 5-7 અલગ ધાતુઓના બધાના નામ આપેલા છે, સરસ ટેબલ ને બધું આપેલું છે. એ બધી 2-3 ધાતુઓનું મિશ્રણ છે, એટલે એક પ્રકારનું દ્રાવણ જ કહેવાય. પણ છોકરાઓ ધુમાડો તો તમને તો કેસ તમે હવા જે છે એને તમે દ્રાવણ કીધું તો ધુમાડાને કેમ દ્રાવણ ના કીધું ભાઈ? તો છોકરાઓ તમારે આ જે છે ધુમાડો ત્યાં બાજુમાં લખી રાખવાનું ચેપ્ટર 5. ધુમાડો છે ને એ કલીલ છે. શું છે? આવું લખેલું આવશે કલીલ સોલ. શું છે ત્યારે સમજીશું વધારે ડિટેલમાં. થોડુંક અત્યારે શોર્ટમાં તમને સમજાવી દઉં તો એ ચેપ્ટરમાં આપણે આવું ભણીશું કે ભાઈ 0 થી 1000 નેનોમીટર, 0 થી કેવું છોકરાઓ 1000 નેનોમીટર છે એ રેન્જમાં, આ રેન્જમાં જો કોઈ પણ જે કણોની જે સાઇઝ કદ આવતા હોય ને તો એ બધા દ્રાવણમાં કહેવાય. કેટલું? 0 થી 1000 નેનોમીટર, 1000 નેનોમીટર સુધી. પણ કલીલ એટલે શું એ ચેપ્ટર 5માં આપણે ભણીશું. કલીલ એટલે છોકરાઓ તો મેં લીધું અહીંયા 1000 નેનોમીટર કરતા 1000 નેનોમીટર કરતા ગ્રેટર ધેન એટલે કે મોટા કદવાળા કણો. ખબર પડી? 1000 નેનોમીટર કરતા પણ મોટા કદવાળા કણો. અત્યારે આ કે લખવાની પણ ખાસ જરૂર નથી. ચેપ્ટર નંબર 5 તમે ભણશો એટલે જોશો તરત તમને બધું આવડી જ જવાનું છે. પણ આમાં આપણો આન્સર આવે છે કયો? બી, કે ભાઈ ધુમાડો જે છે એ દ્રાવણ નથી. રેડી? ચાલો, હવે ભાઈ સોડા વોટર કયા પ્રકારનું દ્રાવણ છે? તો ચલો મેં તમને શીખવાડ્યું છે. સોડા વોટર એટલે કહેવાય કોલ્ડ ડ્રિંક, ઠંડા પીણા. તો એમાં દ્રાવક તરીકે પ્રવાહી હોય. દ્રાવક કોણ હોય છોકરાઓ? દ્રાવક છે આપણો પ્રવાહી, બરાબર કે નહીં? અને દ્રાવ્ય છે વાયુ. દ્રાવક પ્રવાહી છે અને જે દ્રાવ્ય છે એ વાયુ છે. તો તમને લોકોને ખબર જ છે કે જે છોકરાઓ ફાઇનલ દ્રાવણ બને છે એ દ્રાવણ કોના પર આધાર રાખે? દ્રાવક પર આધાર રાખે. જેનો જથ્થો વધારે છે એના જેવું છેલ્લું મિશ્રણ બનવાનું છે એટલે કે પ્રવાહી. તો આપણું આમાંથી પ્રવાહી દ્રાવણ એટલે આન્સર કયો બનશે આપણો? સી. છે ને સરસ ક્વેશ્ચન. એટલે ડાયરેક્ટ કદાચ તમને એવું ના પૂછે કે નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રવાહી દ્રાવણનું છે.
કેમ કે એમાં તો ઘણા બધા પાછા બની શકે, કેમ કે પ્રવાહીમાં પણ પાછા 3 પ્રકાર છે ને. હા, એટલે એ તો અલગ અલગ શક્ય થઈ શકે છે, પણ આ કેવું આવ્યું, સોડા વોટર ઉદાહરણ લીધું ને એમાંથી તમને પૂછ્યું છે ને. બાકી ચાલો બીજું આગળ. ચલો, દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક સ્થિતિ અનુક્રમે પ્રવાહી અને ઘન તેવું દ્રાવણ. ભાઈ 4 જે ઉદાહરણ આપ્યા છે એમાંથી દ્રાવ્ય તમારો પ્રવાહી હોવો જોઈએ, દ્રાવક તમારો ઘન હોવો જોઈએ. પહેલું લઈએ આપણે ભેજવાળી હવા. તો જોજો, ભેજ એટલે કે પાણી, તો એ પોતે પ્રવાહી સ્વરૂપે છે, દ્રાવ્ય પ્રવાહી સ્વરૂપે સેટ થઈ ગયું આમાં. બરાબર કે આપણે બધાનું અહીંયા એક કોલમ બનાવી દઈશું તો તરત તમને ખબર પડશે. દ્રાવ્ય અને દ્રાવક. આનો આ બેઠો ક્વેશ્ચન આપણને પૂછાવાનો નથી, બટ આ પ્રકારનો ક્વેશ્ચન બદલી અને પૂછી પણ શકે, તો થોડી ડિટેલ બધાની આપણને સોલ્વ થઈ જાય. ચલો, પહેલું ભેજવાળી દ્રાવ્ય કેવો છે? પ્રવાહી. અને દ્રાવક છે એ કેવો છે? વાયુ સ્વરૂપે હોય ને, હવા તો વાયુ સ્વરૂપે હોય ભાઈ, એટલે આ ચાલે નહીં. પારામાં બનાવેલ ઝિંક એમાલ્ગમ, તો પારો પોતે કેવા સ્વરૂપે હોય? પ્રવાહી સ્વરૂપે. અને ઝિંક એમાલ્ગમ યસ ઘન સ્વરૂપે. ચાલો, પછી નેફથેલિનનું બેન્ઝીનમાં, તો નેફથેલિન પોતે ઘન સ્વરૂપે હોય ને. નેફથેલિનની ગોળીઓ મેં તમને કીધું હતું, એક્ઝામ્પલ યાદ આવે છે કે આપણે જે વોશરૂમમાં વોશ બેસિનમાં જે પણ આપણે પેલી ગોળીઓ મૂકીએ છીએ ગાદલા ગોદડામાં, એ ઘન સ્વરૂપે હોય અને બેન્ઝીન પોતે પ્રવાહી સ્વરૂપે હોય. ચાલો, અને ખાંડનું દ્રાવણ, તો ખાંડ પોતે ઘન સ્વરૂપે હોય અને પાણી પોતે પ્રવાહી સ્વરૂપે હોય. તો જો તો છોકરાઓ, પ્રવાહી અને ઘન શેમાં સેટ થાય છે? આ રહ્યો આપણો આન્સર. તો આન્સર બી આવશે, પારામાં બનાવેલ ઝિંક એમાલ્ગમ. ક્લિયર? રેડી? તો લગભગ આ ટાઈપના જેટલા પણ ક્વેશ્ચન છે એમાં જેટલા પણ અલગ અલગ પ્રકારનું ટ્વિસ્ટ થયા કેવું હતું એ આપણે જોઈ લીધું. આના સિવાયના બાકીના જે પણ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન જુઓ, ટેબલ જુઓ, તરત તમને આવડી જ જવાના છે. બાકી બહુ ઇઝી ઉદાહરણો છે, એટલા બધા ભારે નથી ઉદાહરણ. ચલો, હવે આ ચેપ્ટરનો એક ટોપિક છે ભાઈ, દ્રાવણની સાંદ્રતા આધારિત. તો છોકરાઓ કેટલા પ્રકારની સાંદ્રતાઓ છે યાદ આવે તમને લોકોને? સૌથી પહેલા પેલી 3 W ને V ને એ ટકાવારી વાળી આવે છે. ચલો, એ થોડું સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે ભાઈ એક આવી આવે છે W/W, માસથી ટકાવારી એટલે કે સોરી દળથી ટકાવારી. ચાલો, બીજું એક આવું આવે છે W/V, દળની કદથી ટકાવારી. ચાલો, ત્રીજું શું આવે છે? V/V, બરાબર ને, એટલે કદથી ટકાવારી કહેવાય. ચલો, આ તો 3 થયા. હવે બીજા કયા છે? તો કે ભાઈ મોલારિટી. મોલારિટી વાળા તરત યાદ કરો તો સૌથી પહેલું આવશે મોલારિટી. ચલો, ટોપિક નંબર 5 શું આવશે? મોલાલિટી. પછી ઘણી બધી બુક્સમાં ક્વેશ્ચન હોય છે નોર્માલિટી રિલેટેડ, પણ નોર્માલિટી આપણા સિલેબસમાં બુકમાં કોઈ જગ્યાએ આપેલું નથી. હા, એકદમ નાનું અમથું સૂત્ર હોય છે, તૈયાર કરવા માટે કરવું હોય તો કરી નાખવાનું, બાકી કંઈ નોર્માલિટી ખાસ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર? તો પણ ખાલી લખી રાખું છું, કેમ કે ઘણી બધી તમે છોકરાઓ જૂની બુક જોશો ને તો હજી એક ટોપિકનું નામ લખતો નથી, પણ એ ટોપિક છે ફોર્માલિટી. કેવો? હા, આપણે કશું કોક નથી કહેતા કે કંઈક કરવા માટે એકચ્યુઅલી કરતા નથી, પણ ખાલી ફોર્માલિટી કરે છે, બસ. ટોપિકનું નામ જ ફોર્માલિટી. જે જૂનો સિલેબસ હતો એમાં ફોર્માલિટી ટોપિક પણ હતા. એટલે તમે જૂના ગુજરાત બોર્ડના બધા ક્વેશ્ચન તમે જોશો ને તો 2005, 7, 10, 11, 12, 13, 14 એ બધામાં કોક વાર ફોર્માલિટીના પણ ક્વેશ્ચન હોય. એટલે તમને એવું થાય કે આ ટોપિક તો આપણને ભણાયો જ નથી, પણ તો જૂના સિલેબસમાં અમુક ટોપિક એવા હતા. બરાબર? એટલે ફોર્માલિટી નામનો પણ ટોપિક છે. બીજો જૂનો ને જાણીતો બહુ ફેમસ મોલ અંશ. બરાબર કે નહીં? અને એક બધાથી નવો જ ખતરનાક કે જેના બેઝ ક્વેશ્ચન સૌથી વધારે પૂછાવાના ચાન્સીસ છે, PPM. રેડી? રેગ્યુલર ક્લાસમાં મેં તમને ઘણી બધી આના રિલેટેડ નોટ્સ બધી લખાવેલી હોય, તો PPM બધા સ્ટેપ બાય સ્ટેપ બધા ટોપિકના થોડા ક્વેશ્ચન આપણે જોતા જઈશું એટલે તમને આઈડિયા આવશે. આ ખાલી આપણે કેટલા પ્રકારના ટોપિક છે આમાં સાંદ્રતા આધારિત, એટલા બધા જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી એટલા બધા વધારે ક્વેશ્ચન ના પૂછાય. કેમ કે આ ચેપ્ટરમાંથી સમજો કે ભાઈ 50 માર્ક્સના MCQ કદાચ હોય તો 3 કે 4, 3 કાં તો વધીને 4 ક્વેશ્ચન, લગભગ 4 તો બહુ ઓછા છે, 3 જ ક્વેશ્ચન પૂછાવાના ચાન્સ હોય છે. તો 3 કે 4 ક્વેશ્ચન પૂછાય તો ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલા બધા છે કે ભાઈ તમારો આગળ એક તો પેલો કોલિગેટિવ વાળો એક ટોપિક આવે છે, બરાબર, સંખ્યાત્મક ગુણધર્મ,
પછી બીજો ટોપિક તમારો એક આવે છે હેનરીના નિયમ આધારિત આવશે, રાઉલ્ટના નિયમ, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, બાષ્પ દબાણ, સમ બાષ્પ દબાણવાળા, પછી વોન્ટ ઓફ અવયવ આઈ, પછી અસામાન્ય અણુભાર, પરમાણુભાર, એ જે બધા જે કન્સેપ્ટ છે તમને યાદ છે કે નહીં બધા જ? યસ, હા. તો એટલા બધા અલગ અલગ જાતના બધા કન્સેપ્ટ છે, એટલા બધા આધારિત ક્વેશ્ચન પૂછશે કે પછી આ લોકો જે જૂનું 11મા ધોરણનું રિવિઝન ટાઈપના ક્વેશ્ચન છે એમાંથી પૂછશે. બહુ ઓછા પૂછાવાના ચાન્સીસ છે, પણ થોડી પ્રેક્ટિસ કરી લઈએ તો કામ લાગે. એમાં પીપીએમની ખાસ આપણે સ્પેશિયલ વધારે પ્રેક્ટિસ કરીશું, બરાબર? ચાલો, તો સૌથી પહેલો જે બધાથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે છોકરાઓ પીપીએમ. પહેલા એ પીપીએમ એકવાર રિવાઇઝ કરી લઈએ, બરાબર? પછી એના રિલેટેડ થોડા ક્વેશ્ચન સોલ્વ કરીશું. ચાલો જોજો, પીપીએમ તમને યાદ હોય છોકરાઓ, તો રૂટીન ક્લાસમાં આપણે એવું ભણેલા હોઈએ છીએ કે 1 પીપીએમ એટલે શું થાય? તેનો મતલબ એવો થાય કે 1 લીટર તમે દ્રાવણ લો, એમાં 10⁻³ ઘાત કેટલી? હવે 1 લીટર કહો અથવા 1000 મિલી કહો, બંનેનો મતલબ સરખો જ થાય. 10⁻³ ગ્રામ જેટલો દ્રાવ્ય, હવે 10⁻³ ગ્રામ લખો અથવા તો 0.001 ગ્રામ લખો કાં તો 1 મિલીગ્રામ લખો, બધાનો મતલબ શું થાય? સેમ. તો આનું આ જ વાક્ય છોકરાઓ શોર્ટમાં લખવું હોય તો શોર્ટમાં આપણે આ રીતે લખી શકીએ. જુઓ તો આને એવું લખી શકું, 1 મિલીગ્રામ દ્રાવ્ય 1 લીટર દ્રાવણમાં. કોઈ પણ પદાર્થ છે, તમે એનો 1 મિલીગ્રામ લીધો, 1 લીટર પાણીમાં ઓગાળ્યો. હા, હવે જે દ્રાવણ બન્યું છોકરાઓ એની સાંદ્રતા શું? 1 પીપીએમ. ભલા છોકરાઓ જોજો, અહીંયા જે સૂત્ર છે ને, બધાની નજર અહીંયા સૂત્ર પર જ હોય અને સૂત્ર બધાને આવડતું હોય. પાછું મોટા ભાગના છોકરાઓ જેને ભણવું છે લગભગ બધાને સૂત્ર આવડતું હોય, પણ પીપીએમનો એકચ્યુઅલ મતલબ નથી ખબર તો દ્રાવણ કેવી રીતે બને. તો તમારે જે પણ બીકર છે એમાં 1 મિલીગ્રામ પદાર્થ લઈ લેવાનો અને પાણી નાખવાનું કેટલું? 1 લીટર. તમે હલાવી નાખશો એટલે હવે જે દ્રાવણ બન્યું આખું કુલ ટોટલ 1 લીટર બન્યું જે દ્રાવણ, એ શું કહેવાય? તમારું 1 પીપીએમ દ્રાવણ. બીજી ભાષામાં કેવું છે કે આવું કહી શકાય કે 1 પીપીએમ એટલે 10⁶ મિલીલીટર. કેટલી? 10⁶ મિલીલીટર દ્રાવણમાં 1 ગ્રામ. હવે આ કેમ આવું કર્યું જોજો, 1 મિલીગ્રામ દ્રાવ્ય 1 લીટર દ્રાવણમાં. હવે 1 મિલીગ્રામ મારે માપવું બહુ જ અઘરું પડે છે. દ્રાવણ મારે આવું જ બનાવવું છે, પણ 1 મિલીગ્રામ માપવું બહુ જ અઘરું પડે છે. તો હું શું કરું છું જોજો, અહીંયા 1 મિલીગ્રામને બદલે હું 1 ગ્રામ લઈ લઉં તો તમને કોઈ વાંધો છે? ના ભાઈ. આ 1 મિલીને બદલે હું પદાર્થ 1 ગ્રામ લઉં છું તો અહીંયા પણ મારે શું કરવું પડે? લીટર પણ વધારે દેવા પડે. સમજાય ને? સમજાય. એટલે જો અહીંયા મેં શું કર્યું, 10⁻³ ગ્રામ એને 10⁻³ વડે ગુણી નાખું એટલે 1 ગ્રામ થઈ ગયો ને? હા કે ના? 10⁻³ ગ્રામ છે એટલે કે મિલીગ્રામમાં છે. આને 10⁻³ વડે ગુણી નાખો એટલે 10⁻³ ગુણ્યા 10⁻³ એટલે કેટલા થયા? 1. હા કે ના? મતલબ કે મેં અહીંયા 10⁻³ ઘાત જેટલું વધાર્યું તો અહીંયા પણ એટલું જ વધે. એટલે અહીંયા જોજો 10⁶ મિલીલીટર એવું હતું. આ 1 લીટર છે છોકરાઓ, એને આવું કહી શકાય 10⁻³ ઘાત મિલી. હા કહી શકાય ભાઈ. 1 લીટર એટલે કે લખ્યું છે 1000 ml થાય, બધાને ખબર પડે. તો હવે 1000 ને પણ મારે જો અહીંયા 10⁻³ વડે ગુણું તો અહીંયા પણ 10⁻³ વડે ગુણવા પડે, એટલે કે આમ જોઉં તો 1000 લીટર કહેવાય. 1000 લીટર અથવા તો 10⁶ ઘાત મિલીલીટર. તો એ દ્રાવણને પણ શું કહેવાય? 1 પીપીએમ. સમજાવીશ તો જ તમને ખબર પડશે. જોજો સમજો કે કદાચ મને કોઈક એવું કહે કે તો તમને કોઈક એવું કહે કે ભાઈ એક નાનું અમથું છોકરું છે, થોડી ગમતી ચા પીવી છે એને. નાના છોકરાને એવું હોય કે દૂધ ને ચા સહેજ કદાચ મિક્સ કરીને પીવું છે. ઉદાહરણ તરીકે અત્યારે મને ચા યાદ આવે છે એટલે ચા કહું છું, બાકી બીજું કંઈ પણ તમે લઈ શકો. ઉદાહરણ તરીકે કોઈ નાનું છોકરું છે કે બહુ જીદ કરે, મમ્મી મારે શીરો ખાવો છે, મારે સુખડી ખાવી છે, બરાબર? પછી મેં તમને કીધું ચાનું એક્ઝામ્પલ આપ્યું, ચા કે કાં તો કે મારે ખીચડી ખાવી છે. હવે જો નાનું અમથું 1-1.5 વર્ષનું છોકરું છે, આટલી ગમતી ખીચડી જીરીક મોઢામાં પણ મમ્મી થોડુંક વાટકીમાંથી દૂધ પીવડાવે કે ચમચીએ, તો આટલી ખીચડી તો માંડ ખાય. શીરો ખાય તો કદાચ આટલો ગમતો માંડ ખાય. પછી જે પણ સુખડી ખાય તો કદાચ આટલી ગમતી માંડ ખાય. ચા પણ થોડી ગમતી પીવે, પણ એટલી બને ખરી? તમને કહું કે આટલો શીરો બનાવી આપો ને, હવે આટલા શીરો બનાવવા કેટલો લોટ મારો ભાઈ? અડધી ચમચી કેટલો લોટ નાખવો, પછી કેટલું ઘી નાખવું, કેટલી ખાંડ નાખવી એમાં, અને એનો માટે વાસણ કેટલું લેવું મારે?
ખબર પડી? એટલે આપણે શું કરીએ કે ભાઈ ભલે એને ખાવો એટલો, પણ એટલું બને નહીં, વધારે બને ને કે પછી બીજા કોકને આપી દઈશું, ઘરમાં કોઈક બીજું કોઈક ખાઈ જઈશું. ખીચડી નાના છોકરાને કેમનું બને? તમે એમ ગણીને મૂકો કે આટલા માટે 10 ચોખા, 3 કે 4 જે મગની તુવેરની દાળ મૂકવી પડે, જે મને ખબર નથી એ મૂકી દીધું. અરે ઘર ઘર રમવાનું છે કે નાનું કુકર લઈ લીધું, એનું જરી ગમતું આટલું ગમતું, 2 આમ કરીને 1 ચમચી જેટલું પાણી મૂકો તમે. હવે આ કેમ ખીચડી બને? કહેવાનો મતલબ છે કે આપણે અમુક મિનિમમ તો લેવું પડે. એમ કદાચ કોઈક પદાર્થ તમને માપો, સમજો કે 1 મિલીગ્રામ બહુ જ નાની અમથી ક્વોન્ટિટી છે, એટલે કે બહુ નાનું અમથું માપ છે, એ માપી શકતા નથી, પણ દ્રાવણ તો એવું જ બનાવવું છે. સમજાય? તો આપણે શું કરવાનું? પદાર્થ 1 ગ્રામ લેવાનો અને પાણી 1000 લીટર. તો 1000 લીટરમાં પણ 1 ગ્રામ હોય, એને પણ શું કહેવાય? 1 ppm. તમે કહેશો બાપ રે બાપ, 1000 લીટર પાણી? હા, આપણા ઘરે જે ઉપર ધાબા ઉપર જે પાણીની ટાંકી લગભગ બધાના ઘરે મૂકેલી હોય, એ 1000 લીટરની પાણીની ટાંકી હોય. તો 1000 લીટર પાણીની જે પણ ટાંકી છે, એમાં તમારે કોઈ પદાર્થ કેટલો નાખવાનો? 1 ગ્રામ. હલાવી નાખો. હવે જે પણ દ્રાવણ બન્યું એની સાંદ્રતા 1 ppm બને. તો તમે કહેશો કે તો પણ બહુ ઓછી ના થાય? હા, તો મેં તમને સમજાયેલું જ છે કે ભાઈ ppm સાંદ્રતા, જ્યારે પદાર્થની સાંદ્રતા ખૂબ જ ઓછી હોય એવી સાંદ્રતા માપવા માટે જ ppm વપરાય છે. હવે તમે 1000 લીટર પાણી છે, સમજાય? અને 1 ગ્રામ દ્રાવ્ય છે, મોલારિટી શોધજો. મોલારિટીના સૂત્ર મૂકવાનું. મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન, તો કે 1 ગ્રામ, ભાગ્યા ઉદાહરણ તરીકે જે પણ કોઈ પદાર્થ છે, NaCl છે, તો 58.5 એનું દળ, સોરી અણુભાર, અને ગુણ્યા નીચે કદ ml માં લેવાનું હોય. એટલે 1000 નું તમે ml કરો એટલે 10⁶ ઘાત, એ 10 લાખ ml થાય તમારા. હવે એ તમે માપ કાઢો કેટલા, એની મોલારિટી કેવી આવે? 0.000 એવી કંઈક મોલારિટી આવે. તો બોલવામાં સરખું સેટ થાય નહીં. તો આ બે વાક્ય સરખા સમજવાના છે. એનું એક્ઝેક્ટ ઉદાહરણથી વધારે ખબર પડશે. જોજો, 50 ppm Ag પ્લસ, એનો મતલબ શું થયો કે 1 લીટર દ્રાવણમાં, આ રહ્યું જો, 1 લીટર દ્રાવણમાં 50 મિલીગ્રામ કોણ છે? જે પણ છે મિલીગ્રામમાં 50 મિલીગ્રામ Ag પ્લસ. આવા બહુ જ બધા ક્વેશ્ચન આપણને પૂછે છે. તો જે પણ ppm ની આગળ તમને છોકરાઓ જે પણ આંકડો આપ્યો છે, યાદ રાખવા માટે જુઓ, અહીંયા આગળ જે પણ કોઈ આંકડો આપ્યો છે એ તમારે સીધો શું કરી નાખવાનો? મિલીગ્રામ લખી નાખવાના, બરાબર? અને બસ દ્રાવણનું કુલ કદ કેટલું લઈ લેવાનું? 1 લીટર. તો આ દ્રાવણનું કદ થઈ ગયું, રેડી? અને આ તમારો 50 મિલીગ્રામ. ઓકે. હવે ક્વેશ્ચનમાં આ ક્યારે વાપરવાનું આવે? તો જ્યારે દ્રાવ્યનું દળ આપેલું હોય, દ્રાવણનું કદ આપેલું હોય, બધું ડેટા આપેલો હોય, તો આ સૂત્રમાં મૂકી અને તમે એ સાંદ્રતા ppm માં શોધવી હોય તો શોધી શકો. જેમ કે મેં તમને હમણાં કીધું એ રીતે કે ભાઈ મારી પાસે દ્રાવ્ય જે છે 1 ગ્રામ છે, પાણી છે 1000 લીટર છે, એટલે નીચે તમે લખો 10 લાખ ml થાય, ગુણ્યા 10⁶. તો અહીંયા પણ 10⁶, અહીંયા પણ 10⁶, 10⁶, કેન્સલ થઈ ગયું. તો ઉપર વધ્યું 1, એટલે દ્રાવણ શું બન્યું? 1 ppm. ppm નું ફૂલ ફોર્મ પણ તમને શીખવાડેલું છે, પાર્ટ્સ પર મિલિયન. મિલિયન એટલે 10⁶ ઘાત, બરાબર કે નહીં? હા, તો અહીંયા એટલે તો કીધું કે ભાઈ 10⁶ ઘાત જેટલા પાણીના જે બીજા ml, એની સાપેક્ષે 1 ગ્રામ દ્રાવ્ય. હવે સમજાય? સમજાય? એટલે એવું કહેવાય કે આમ પાર્ટ્સ પર મિલિયન, 10 લાખનો 1મો ભાગ, એવું કંઈક સમથિંગ તમે સમજો, એવું કંઈક સમજી શકાય. તો કોઈ પદાર્થનો 10 લાખમો ભાગ, એવું પણ સમજી શકાય, રાઈટ? ચલો, આ બધું તમારી પાસે જો લખેલું ના હોય તો લખી લેવાનું તમારે. ચાલો ત્યારે, બરાબર? આમ તો છે જ તમારી પાસે, બરાબર ને? ઓકે, ચલો છોકરાઓ એક ક્વેશ્ચન કરીએ, આનો તરત ખબર પડે. 10 ppm ક્વેશ્ચન શું છે? 10 ppm Ca2+ ની પાણીમાં કઠિનતા એટલે શું? ખબર પડી? શબ્દ કેવો વાપરશે? કઠિનતા. પણ આપણે તો છોકરાઓ 10 ppm જે છે એનો મતલબ આપણને ખબર પડવી જોઈએ. 10 ppm એટલે મેં તમને કીધું હતું પહેલું જ આગળ જે 10 છે છોકરાઓ એ શું હોય? મિલીગ્રામ, બરાબર કે નહીં? 10 મિલીગ્રામ. અને આપણને જે આવડે છે ને એ વાક્ય લખી નાખીએ ખાલી. આનો મતલબ શું થાય? 10 ppm નો મતલબ શું થાય? 10 મિલીગ્રામ કોણ? દ્રાવ્ય, એટલે કે આપણો CaCl2 1 લીટર, બરાબર? પાણી છે એટલે અહીંયા તમે 1 કિલો લખવું હોય તો પણ લખી શકો. દ્રાવણમાં. ચાલો હવે જુઓ, તો આપણે આને મેચ કરીએ કે ઓપ્શન એ છે 1 કિલોગ્રામ પાણીમાં 0.01 ગ્રામ CaCl2. ચલો ભાઈ, આ 10 મિલીગ્રામ એટલે એને જો મારે ગ્રામમાં લખો તો કેટલા થાય?
1 મિલીગ્રામ એટલે 0.001 થાય, એટલે આ કેટલા થાય ખબર છે? 0. બોલો તો કોઈને ખબર પડે? આ જો 10 મિલી એટલે છોકરાઓ 10 ની -3 ઘાત થાય, હા કે ના? મિલી એટલે 10 ની -3 ઘાત, તો આ 10 ગુણ્યા 10 ની -3 10 ની -2 એટલે 0.01 ગ્રામ થાય, અને 1 કેજી, તો 0.01 ગ્રામ 1 કેજીમાં એવું સેટ થાય છે? ના, આ સેટ થતું નથી. 1 કિલો પાણીમાં 0.001 નહીં ભાઈ, 0.01, એટલે પહેલો ઓપ્શન કેન્સલ, એ તો સેટ નહીં થાય. ચલો ઓપ્શન બી, 1000 ગ્રામ પાણીમાં 10 ગ્રામ CaCl2. ના ભાઈ ના, 1000 ગ્રામમાં તો ખાલી કે 10 મિલીગ્રામ, 10 ગ્રામ નહીં. આર્યુ 1 કિલો પાણીમાં 0.01 ગ્રામ, આર્યુ 0.01 ગ્રામ 1 કિલો. તમે કહેશો કે હમણાં લીટર કીધું ને, તો છોકરાઓ દ્રાવણ તમને ખબર છે 2-3 પ્રકારના છે ને, ઘન દ્રાવણ હોય, પ્રવાહી દ્રાવણ હોય, વાયુ દ્રાવણ હોય. તો કોઈક પદાર્થ એવો છે, ઉદાહરણ તરીકે તો સમજાવું છું ખાલી, કે કોઈ કંપનીમાંથી કોઈ પદાર્થ, ઉદાહરણ તરીકે ધારો કે ભાઈ ચૂનો છે, ઉદાહરણ તરીકે ભાઈ ચૂનો નીકળે છે, ચૂનો ઉદાહરણ તરીકે લઈએ કે આપણે ભાઈ CaCO3 નામનો કોઈ પદાર્થ છે, અને એમાં થોડા વચ્ચે કોક કણો, લોખંડના કણો આવી ગયા છે, કાં તો બીજો કોઈ પદાર્થ આવી ગયો છે, તો એમાં જે વચ્ચે કોક કણ આવી જાય છે, તો એ દ્રાવ્ય છે, અને જે મેઇન પદાર્થ છે આપણો દ્રાવક છે. તો આખું દ્રાવણ ઘન દ્રાવણ છે. ઉદાહરણ તરીકે ભાઈ આપણા ઘરે બજારમાંથી ઘઉં લાવે છે, તો ઘઉંનો તમે આખો એક કટ્ટો તમે ઠાલો અને એમાંથી 5, 10, 15 કાંકરા નીકળ્યા, તો એ કાંકરાની સાંદ્રતા બહુ જ ઓછી કહેવાય, ppmમાં કહેવાય. સમજાય કે ના સમજ્યા? એમ અહીંયા 1 કિલોગ્રામ છે ભાઈ પદાર્થ. ચાલો પછી ઓપ્શન ડી જોઈએ. 1000 ગ્રામ પાણીમાં 0.01 નહીં ભાઈ, 1000માં તો 0.01 હોવું જોઈએ, 0.1 નહીં. સમજ્યા? એટલે આમાં આપણો આન્સર કયો આવશે? કહો તો મને. આપણો આન્સર કયો કીધું મેં? સી, 1 કિલોગ્રામમાં આ. ચાલો ક્લિયર બધાને? આટલું આ જે પણ કંઈ લખવું છે તો તમારે લખી નાખવાનું, આનો મતલબ. ચાલો આગળ જવા દઈશું. હા, 1 કેજી કઠિન પાણીના નમૂનામાં કેલ્શિયમ આયનનું પ્રમાણ 0.01 ગ્રામ માલુમ પડે છે. આથી Ca2+ ની ppmમાં સાંદ્રતા કેટલી થશે? ચલો ભાઈ, ppm આપણે શોધવાના છે. આપણને જુઓ તો અહીંયા, હા અહીંયા 1 કિલોગ્રામ કઠિન પાણીમાં એવી રીતે લખેલું છે, એટલે 1 કિલોગ્રામ કઠિન પાણી આપણને મળી ગયો છે ભાઈ. ચલો દ્રાવણ નમૂનામાં કેલ્શિયમ આયનનું પ્રમાણ, આ દ્રાવ્ય થઈ ગયો. તો ppm ની સાંદ્રતા, તો ppm બરાબર સૂત્ર શું છે આપણું? ઉપર જે પણ છે દ્રાવ્યનું વજન 0.01 ગ્રામ, સરસ, ભાગ્યા 1 એટલે 1000 લખવાનું, 1000 ગ્રામ 1 કિલોગ્રામ એટલે ગુણ્યા 10⁶. ચાલો, તો આ જે પણ 0.01 છે છોકરા 10⁻² કહેવાય. હા, એને 10⁻² કહેવાય. આ જે છે 10 ની ઘાત નીચેથી છે ઉપર લઈ જવું આને, તો એ 10 ની શું થશે? -3 ગુણ્યા 10⁶, એટલે 10 ની કેટલી ઘાત બાકી રહી? 1, એટલે કે 10 ppm થયો. એટલે આન્સર જુઓ તો આપણો સી આવે છે. આમાં લખી નાખો સોલ્યુશન એનું. ચાલો હવે આગળ જવા દઈશું પાછો. ચાલો છોકરાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન આપણો હવે આ છે. ઓકે, જો છોકરો ક્વેશ્ચન શું છે? પાણીના એક નમૂનામાં CaF2, એટલે જે આપણે હમણાં આગલા ક્વેશ્ચનમાં જોયું ફ્લોરાઇડ, એનું એ છે ટાઈપનું. CaF2 નું પ્રમાણ 156 ppm છે, તો તેની મોલારિટી કેટલી થશે? જો સાંદ્રતાનો જે એકમ છે એકને બીજામાં ફેરવવાનું છે. મેં તમને કીધું હતું કે આનો ફૂલ ફોર્મ, એનો મતલબ જો નહીં આવડે તો ગયા. એટલે જો શાંતિથી 156, 156 ppm. ચાલો, એનો મતલબ શું થાય? તો મેં તમને કીધું હતું કે અહીંયા આગળ જે પણ કોઈ છે એ સીધા તમારા શું મિલીગ્રામ થઈ જાય? 156 મિલીગ્રામ. આપણો જે પણ કોણ છે દ્રાવ્ય CaF2, CaF2 કેટલામાં? 1 લીટર દ્રાવણમાં. પછી આગળ નથી લખતો, બરાબર? દ્રાવ્ય હોય છે, આ છે તે. તો ચલો, આપણને દ્રાવ્યનું વજન મળી ગયું, દ્રાવક. તો ભાઈ મોલારિટીનું સૂત્ર શું છે છોકરાઓ?
તો જુઓ ભાઈ મોલારિટી બરાબર, હવે આખું સૂત્ર નહીં લખીએ આપણે બરાબર ને, તો એમસીક્યુ છે તો તમને આવડતું જ હોય. 1000 ગુણ્યા દ્રવ્યનું વજન કેટલું 156 મિલીગ્રામ છે. મિલીગ્રામને ગ્રામમાં ફેરવવા માટે 10 ની કેટલા વડે ગુણવું પડે, સોરી ભાગવું પડે ને, એટલે 10 ની -3 આવું લખી નાખું ને, ગ્રામ. મિલી એટલે છોકરાઓ ખબર પડે ને, આ મિલી એટલે 10 ની માઇનસ કેટલી થાય 3 બરાબર. ગુડ, સરસ. ચાલો ભાગ્યા શું હોય છોકરાઓ એનો અણુભાર. હવે CaF2 નો આણ્વીય દળ આપેલું છે આપણને, સરસ, નકર ગણવું પડે અત્યારે 78 ભાગ્યા 1 લીટર એટલે કે 1000 મિલી બરાબર. તો જુઓ તો અહીંયા 1000 શું થઈ જાય છે કેન્સલ. હવે 156 ડિવાઈડ બાય 78 70 લગભગ 2 થઈ ગયું ને તરત જ ડાયરેક્ટ. હા 70 દુ 140 ને 8 ને 16 એટલે 156 એટલે અહીંયા સીધો ઉડી જશે આ, એટલે 2 ગુણ્યા 10 ની -3 આન્સર આવ્યો ભાઈ. 2 ગુણ્યા 10 ની -3 એટલે 0 પોઈન્ટ આ રહ્યું 0.002 મોલર. રેડી? તો આન્સર આપણો કયો બનશે? એ. મસ્ત ક્વેશ્ચન હતો, ગુજકેટ 2016 પૂછાયેલો છે. મેં તમને કીધું હતું કે ભાઈ સીધું જ મોલારિટીને એવું પૂછવું ને એ બહુ મજા આવે એવું નહીં. એ મોલારિટી શોધતા બધાને આવડે જ મારો ભાઈ, પણ પીપીએમને મોલારિટીમાં કે મોલારિટીને પીપીએમમાં, W/W ને પીપીએમમાં, પીપીએમમાંથી W/W માં, W/Vમાં એ જે ફેરવવાનું છે ને એ થોડુંક આવડવું જરૂરી છે. આવા સાદા આટલા ક્વેશ્ચન તો 11મા ધોરણ માટે હતા. આ બેને જે ઇન્ટર કન્વર્ટ કરવાના ને એ જ અઘરા છે થોડાક. ચલો લખી નાખો આ બધું. ચાલો નેક્સ્ટ આગળ કોઈ ક્વેશ્ચન પર જઈશું. ચાલો હવે છોકરાઓ બીજો જો પીપીએમમાં મેં કીધું ગુજરાત બોર્ડ માર્ચ 2019માં ફરી પાછો જો તમે ક્વેશ્ચન કેવો આવ્યો, આપણને સાંદ્રતા આપેલી છે W/Vમાં બરાબર, કદ વજન અને કદથી, અને એને શેમાં ફેરવવાનું છે પીપીએમમાં. તો ફરી પાછો આનું ફૂલ ફોર્મ ખબર પડવી જોઈએ, બાકી આવડશે જ નહીં. જોજો આનું ફૂલ ફોર્મ શું તો પહેલા સમજીએ કે ભાઈ 0.05% W/V. ભાઈ આનું ફૂલ ફોર્મ શું થાય? તો આનું ફૂલ ફોર્મ એવું થાય કે 0.05 આ જે પણ છે એ ગ્રામમાં આવે. પદાર્થ કોણ છે? CaCl2 એટલે આપણો આ ભાગ શું થયો? દ્રાવ્ય બરાબર. 0.05 ગ્રામ દ્રાવ્ય CaCl2 કેટલામાં છોકરાઓ? આ જે પણ છે ટકામાં છે, એટલે ટકામાં હંમેશા 100માં લખવું પડે એટલે કે 100. હવે W/V છે એટલે 100 મિલી દ્રાવણમાં દ્રાવ્ય, એ બધું પછી આપણે આગળ લખી શકાય. ચલો આ આપણને દ્રાવ્ય અને દ્રાવણ બે મળી ગયું, તો પીપીએમ શોધી શકીએ કે ના શોધી શકીએ? ચાલો તો પીપીએમ કેવી રીતે શોધી શકાય? પીપીએમ બરાબર દ્રાવ્યનું વજન 0.05 ગ્રામ, દ્રાવણનું કદ 100 મિલી બરાબર કે ને, અને ગુણ્યા 10 ની 6 ઘાત, તો 0.05 એટલે 5 ગુણ્યા 10 ની -2. 100 છે એને હું ઉપર લઈ જાઉં એટલે અગેન 10 ની -2 ગુણ્યા 10 ની 6, તો 5 ગુણ્યા 10 ની કેટલી થઈ? 2 ઘાત વધી, એટલે કોઈ જગ્યાએ આન્સર 500 છે. યસ 500 પીપીએમ આપણો આન્સર આવે. સમજે? આખા ક્વેશ્ચનનો જે પણ આધાર છે એ લખી રાખવો છે તમારે. રિમેમ્બર, રામ 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 લખી રાખો. યસ આ સ્ટેપ તમને આવડી ગયું તો ઓટોમેટિક આગળ પીપીએમ તમે અહીંયાથી શોધી શકવાના છો. રેડી? લખી નાખો. હા ભાઈ 10% W/V NaOH દ્રાવણની મોલારિટી શોધો છો. ફરી પાછો એ પ્રકારનો ક્વેશ્ચન આવ્યો કે તમને કોઈક એક સાંદ્રતાનો જ એકમ આપેલો છે અને આ પણ મોલારિટી સાંદ્રતાનો જ એકમ છે, તો આમાંથી જે ડેટા કાઢવાનો છોકરાઓ એ ફૂલ ફોર્મ તમને આવડવું જોઈએ. આપણે હમણાં થોડા ટાઈમ પહેલા જ જોયું 10% W/V. ચલો મારી સાથે સાથે મનમાં તમારે બોલતું જવાનું છે 10%, એટલે છોકરાઓ અહીંયા ટકા હોય ત્યારે ગ્રામ લખીએ છીએ કે નહીં? કેમ કે અહીંયા ઉપર W છે ને, તો 10 ગ્રામ દ્રાવ્ય પદાર્થ કોણ છે? NaOH. 10 ગ્રામ NaOH ટકા છે એટલે 100 લખવાનું, તો કે હા ભાઈ 100. V છે એટલે કદ એટલે ml. દ્રાવણમાં 10 ગ્રામ NaOH 100 ml
દ્રાવણમાં. તો ચલો ભાઈ, હવે એનું મોલારિટીનું સૂત્ર શું છે? મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રવ્યનું વજન 10 ભાગ્યા NaOH નું અણુભાર 40 ગુણ્યા એનું કદ કેટલું છે? 100. લો હવે આવડે કે ના આવડે મોલારિટી શોધતામાંથી? 1 ભાગ્યા સમજી લો 4, આવું સમજી લો. આ 10 ની કેટલી ઘાત છે? 3 ની 1 4 ઘાત છે ને આ 2, એટલે અહીંયા તમારે આને તમે કેન્સલ કરશો. એક આ 2 અને એક હા, એટલે તમારો 1000 કેન્સલ થઈ ગયું. રેડી ને? 2 મીંડા અહીંયાથી 1 મીંડું અહીંયાથી, એટલે આ તમારા 1000 કેન્સલ થઈ ગયા. એટલે હવે ઉપર 10 બાકી છે. 1 ભાગ્યા 4 કરો. 1 ભાગ્યા 4 એટલે કેટલા થાય? 0.25 ગુણ્યા 10 બાકી રહ્યું એટલે 2.5. બરાબર? તો આન્સર 2.5 છે. આ રહ્યો 2.5 મોલર આન્સર આવશે તમારો. ક્લિયર? તો આ મેઇન વસ્તુ શું થઈ? આ ચાલો છોકરાઓ આગળ જવા દઈએ. બધાને લખાઈ ગયું? ઓકે, ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. હા, બહુ જ સરસ ક્વેશ્ચન આવ્યો ગુજરાત બોર્ડમાં, અને ગુજકેટ આમ તમે જો તો ટોટલ 2 વાર પૂછાયેલો છે. આવડતો બી હશે ઘણા બધાને. નીચેનામાંથી તાપમાનના વધારા સાથે શું બદલાતું નથી? તો તમને છોકરાઓ લખી આપું, પહેલા સમજો કે તાપમાન અને શેને છે? તો તાપમાન અને કદને આધાર છે એકબીજા પર. મતલબ કે જે પણ કદ છે એ તાપમાન આધારિત છે. તો જેટલા કોઈ પણ અલગ અલગ પ્રકારના સાંદ્રતાના એકમો છે, જેના એકમમાં પણ એ અંશમાં હોય કે છેદમાં હોય, જો કદ આવતું હોય છોકરાઓ, તો સમજવાનું કે તાપમાન બદલાતા બદલાય છે. એટલે આપણે લખી નાખીએ કે તાપમાન પર આધારિત. બરાબર? તો ભાઈ તાપમાન પર આધાર કોણ કોણ રાખે? તો પહેલું percentage W/V કદ આવે છે. પછી percentage V/V. ચાલો પછી મોલારિટી. યસ, મોલારિટીના સૂત્રમાં છોકરાઓ નીચે છેદમાં કદ આવે છે ને? યસ. પછી નોર્માલિટી. બરાબર કે નહીં? અને ફોર્માલિટીના સૂત્રમાં પણ આવે છે. તમે કહેશો કે આપણા સિલેબસમાં છે નહીં, પણ આ 2006ના સિલેબસમાં હતું એટલે ફોર્માલિટી મૂકેલું છે. આટલા બધા છે એ તાપમાન પર આધારિત. તાપમાન બદલાય તો એના કદ બદલાઈ જાય છે, એટલે તરત જ સાંદ્રતામાં પણ શું થાય? બદલાઈ જાય. તો તાપમાન પર આધાર ન રાખતા હોય એવા તાપમાન પર આધારિત ન હોય તેવા ભાઈ, તાપમાન પર આધારિત ન હોય એવા કોણ છે? તો ભાઈ ચાલો, જેમાં ખાલી માત્ર દળ જ આવતું હોય, percentage W/W. પછી મોલાલિટી. બરાબર? પછી આવશે મોલ અંશ. ઓકે, પછી ppm છે. તો ppm જો કદથી હોય તો બદલાય, અને ppm જો દળથી હોય, એટલે કે ઉપર નીચે બંને દળ જ આપેલા હોય તો ના બદલાય. આ લિસ્ટ બનાવી રાખો, બહુ જ અગત્યનું કામનું છે.
ચાલો છોકરાઓ ડન. તો તરત તમે આન્સર શોધી નાખશો. તાપમાનના વધારા સાથે શું બદલાતું નથી? તો મોલાલિટી બદલાય નહીં. યાર જેના પણ એક આખું જે સૂત્ર તમે જો એમાં કોઈ પણ જગ્યાએ કદ ના આવે એ આ બધા એટલે તાપમાનને કંઈ લેવા દેવા નહીં. બરાબર. અને તમારે નોંધ કરીને લખ્યું તો પણ લખી રાખજો. તાપમાનના ફેરફાર થવાથી તાપમાનમાં ફેરફાર થવાથી કદ બદલાતા સાંદ્રતામાં ફેર પડે છે. ઉપર નીચે કોઈ પણ જગ્યાએ લખી રાખવાનું. હા, ગુજકેટ 2014 નો બહુ જ મસ્ત ક્વેશ્ચન. ભલભલાને ઉતાવળમાં મિસ્ટેક થાય કાં તો તમારો ટાઈમ બગાડે ને એવો ક્વેશ્ચન છે. 0.1 મોલર NaCl ના 10 ml જલીય દ્રાવણનું સમાન કદના 1000 ટીપામાં વિભાજન કરવામાં આવે તો એક ટીપાની સાંદ્રતા કેટલી થાય? તો તમે કેટલી બધી માથાકૂટ કરશો, નહીં કદાચ આન્સર આવે કે આવે ખબર નહીં, પછી છેલ્લે આન્સર જોશો ને તો તમને અહીંયા જે આપેલું છે 0.1, તો આન્સર તમારો એનું એ જ રહેશે 0.1, એટલે કે 0.10 નો 10 જ રહેશે. તમે કહેશો કે આ કેવી રીતે થાય? લગભગ ઘણા બધા છોકરાઓ એવું કરી નાખે છે કે આ 0.1 છે એના 1000 ટીપા એટલે ભાગ્યા 1000 કરી નાખે. બહુ સિમ્પલ લોજિક સમજાવું તમને એક ઉદાહરણથી તો ખબર પડશે. સમજો કે તમે કોઈ તપેલીમાં કે સમજો કે મોટા વાસણમાં 5 લીટર તમે લીંબુ શરબત બનાવ્યો છે. બરાબર, ઓકે. હવે એ લીંબુ શરબત તમે મહેમાનને આપવા માટે અલગ અલગ ગ્લાસમાં તમે કાઢો કે એક મોટા ગ્લાસમાં લો કે જે પણ કોઈ પણ સમજો કે ભાઈ તમે ચાખવા માટે ટેસ્ટ કરવા માટે ચમચીથી આમ થોડો ટેસ્ટ કર્યો, વાટકીમાં લઈને આપણે ટેસ્ટ કરીએ તો બધામાં ટેસ્ટ અલગ અલગ આવે કે એક સરખો આવે? ભાઈ હું ગ્લાસમાં પીવું, આખો ગ્લાસ પીવું, અડધો ગ્લાસ પીવું, એક ચમચી પીવું, એક વાટકી પીવું, ખબર પડે? જગ આખો પી જાઉં, દરેકમાં ટેસ્ટ કહેતા સાંદ્રતા કેવી હોય, ખટાશ તમને દરેકમાં અલગ અલગ નહીં લાગે. આખો ગ્લાસ ભરીને પીવો તો ખટાશ વધારે હોય અને ચમચીમાં કે વાટકીમાં થોડું ગમતું લઈને પીવો તો ખટાશ ઓછી હોય. દ્રાવણ કીધું એટલે દ્રાવણની વ્યાખ્યામાં જ આવે છે કે સમાંગ મિશ્રણ. લીંબુ શરબતમાં ખાંડ, લીંબુનો રસ, બરાબર, મીઠું જે પણ નાખવું પડે એક આખું સમાંગ મિશ્રણ બની ગયું હોય એટલે ખટાશ એક સરખી જ આવે. એમ કોઈક તમે દ્રાવણ લીધું છે છોકરાઓ, એ 0.1 મોલર NaCl છે, એ 10 ml લીધું શરૂઆતમાં. હવે 10 ml તમે 1000 નહીં, હું તો કહું છું કે હજી પણ વધારે તમે ટીપા 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 કરો તો દરેક ટીપામાં શું સરખું હોય ને શું જુદું હોય તમને કહી દઉં કે દરેક ટીપાની સાંદ્રતા એક સરખી હોય પણ એમાં રહેલા જે દ્રાવ્ય કણોની સંખ્યા અલગ અલગ હોય. ના ખબર પડી? સમજાવું ભાઈ કે સમજો કે લગ્ન પ્રસંગ છે અને કંઈક આખી મોટી એક આખી કોઠી ટાઈપ કંઈક આવે એટલો લીંબુ શરબત બનાવ્યો છે અને એટલો લીંબુ શરબત બનાવવા માટે 1 કિલો ખાંડ એમાં નાખવી પડી હોય કદાચ, ઉદાહરણ તરીકે. તો હવે એમાંથી એક ગ્લાસ મારે ભાગે નાનો અમથો આવ્યો તો મેં પીધું તો જે આખી કોઠી ભરીને લીંબુ શરબત હતો એની સાંદ્રતા અને મારા ગ્લાસમાં લીંબુ શરબતની સાંદ્રતા, ખટાશ, ગરપણ, મીઠાનો જે ટેસ્ટ છે બધો જ કેવો આવશે? સેમ. એટલે કે સાંદ્રતા સેમ છે પણ મારા પેટમાં ખાંડ કેટલી ગઈ? 1 કિલો. અરે હોતી હશે. આ ગ્લાસની સાઇઝ 100 ml છે, 200 ml છે, એમાં ખાંડ 1 કિલો આવે કેવી રીતે? એ તો આખું દ્રાવણ બનાવવા માટે 1 કિલો ખાંડ કે સમથિંગ જે પણ કિલો ખાંડ વપરાઈ હોય એટલી ખાંડ હતી પણ મારા પેટમાં એમાંથી સુગર, ખાંડના કેટલા કણો ગયા હશે? ખબર પડી કે ના? એમ અલગ એ કણોની દ્રાવ્ય કણોની સંખ્યા અલગ હોય પણ સાંદ્રતા કેવી હશે? એક સરખી. કેમ? તો કે ત્યાં પાણી સમજો આખી મોટી કોઠી છે અને 10 લીટરની કોઠી છે તો ત્યાં જે દ્રાવક છે 10 લીટરની સમથિંગ એરાઉન્ડ છે ને, 8, 9, 10 લીટર દ્રાવક, એટલો બધો દ્રાવક વધારે છે, આમાં દ્રાવક ઓછો તો એની કમ્પેરિઝનમાં એની સાપેક્ષે દ્રાવ્ય કણો પણ એટલા ઓછા હોય. સમજ્યા કે ના સમજ્યા? એટલે તમે એક ચમચી ભરીને પણ એક કોઠીમાં લેશો તો સાંદ્રતા બંનેની સરખી પણ દ્રાવ્ય કણોની સંખ્યા પૂછે તો એ કેવી હોય? જુદી જુદી, એટલે એના કરતાં ઓછી હોય. સમજ્યા કે ના સમજ્યા? ક્લિયર બધાને? હવે કોઈને કોઈ ડાઉટ આમાં? નહીં ને? નહીં. ચાલો હવે ક્વેશ્ચનમાં આપ્યું છે આપણને એક pH
ધરાવતા H2SO4 ના જલીય દ્રાવણની સપ્રમાણતા કેટલી થાય? બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. જો આપણને આપેલું છે pH is equal to 1, બરાબર? તો અહીંયા જે H પ્લસ છે, મેં તમને શીખવાડ્યું છે, H પ્લસની સાંદ્રતા બરાબર શું થાય? તો કે 10 ઘાતમાં માઇનસ pH, એટલે કે 10 - 1 આટલી H પ્લસની સાંદ્રતા 10 - 1 એટલે 0.1 મોલર. આ કોની સાંદ્રતા થઈ? આપણી H પ્લસની. કેટલી થઈ? 0.1 મોલર કહેવાય. હવે જોજો, આપણે દાખલામાં H2SO4, આ મેં તમને પહેલા શીખવાડ્યું છે, H2SO4 એ 2 H પ્લસ આપે અને એક SO4 2 માઇનસ આયન આપે. હા કે ના? ચલો હવે જોજો, આપણને H પ્લસની સાંદ્રતા કેટલી કહી દીધી છે? 0.1. દ્રાવણમાં જે કોઈ પણ H પ્લસ છે તો કેટલો છે? 0.1 મોલર. તો H2SO4 એના કરતાં અડધો જ હોય કે ના હોય? એક H2SO4 થી ડબલ જનરેટ થાય છે, તો આ એના કરતાં અડધા, એટલે કે 0.1 ભાગ્યા 2 એટલે 0.05 થાય ને? હા કે ના? હા, આ થઈ મોલારિટી. આપણને નોર્માલિટી શોધવાની કીધી છે, તો નોર્માલિટી બરાબર શું કરીશું આપણે? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી. H2SO4 છે એટલે એની સંયોજકતા કહો કે બેઝિકતા કહો, જે કોઈ કેટલી આવશે? 2. તો 0.05 ગુણ્યા 2 એટલે ફરી પાછો આવ્યું 0.1. તો આન્સર જો તો 44માં એ 0.1 નોર્મલ. રેડી? ચાલો સોલ્યુશન લખી લેજો ને આમાં મેઇન સ્ટેપ તમારે યાદ રાખવાના છે ભાઈ. આ બધા ઓકે છોકરાઓ, ચાલો. તો હવે દ્રાવ્યતા આધારિત જે ક્વેશ્ચન છે એમાં તાપમાન વધે તેમ KH નું મૂલ્ય વધે છે, પરિણામે વાયુમય દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. તો છોકરાઓ, આપણે હેનરીના નિયમનું સૂત્ર છે આવું, P is equal to KH into X. તો છોકરાઓ, X આપણી શું છે આમાં? દ્રાવ્યતા. તો જો X જે દ્રાવ્યતા છે એને સૂત્રનો કરતા બનાવીએ તો શું બને? P ભાગ્યા KH. એટલે આમ જુઓ તો દ્રાવ્યતા અને KH એકબીજાના કેવા કહેવાય? વ્યસ્ત પ્રમાણમાં કહેવાય કે ના કહેવાય? X અને KH એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. હવે શું કહે છે? તાપમાન વધે તેમ KH નું મૂલ્ય વધે છે. ગુડ. તો આ જો KH નું મૂલ્ય વધે તો પરિણામે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા શું થાય? ઘટે. રેડી? એટલે આન્સર આપણો શું આવશે? ઘટશે. લો, ગુજરાત બોર્ડ જુલાઈ 2019માં આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાયેલો છે રિપીટર એક્ઝામમાં. રેડી? તમારા બાજુનું સોલ્યુશનમાં આટલી હિન્ટ લખી રાખો એટલે ખબર પડી જશે તમને. ચાલ, જવા દો આગળ. નેક્સ્ટ આપણે હવે આ ક્વેશ્ચન જોવાનો છે. ગુજકેટ 2014માં પૂછેલો છે. બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. જોજો. નિયત તાપમાને નીચે આપેલા આલેખ પરથી નક્કી કરો કે કયા વાયુની દ્રાવ્યતા સૌથી ઓછી હશે. કયા વાયુની દ્રાવ્યતા સૌથી ઓછી હશે? આપણને વાયુ A, B, C, D આપ્યા છે. અહીંયા એના દબાણ અને આ બાજુ શું આપ્યું છે આપણને? દ્રાવ્યતા. તો ખબર કેમ નહીં પડશે કે સૌથી ઓછી દ્રાવ્યતા કોની છે? નિયત તાપમાને નીચે આપેલા આલેખ પરથી નક્કી કરો કે કયા વાયુની દ્રાવ્યતા સૌથી ઓછી હોય છે. ચલો, આમાં શું કરીશું? કેવી રીતે ખબર પડશે આપણને કયા વાયુની દ્રાવ્યતા સૌથી ઓછી છે? આ દ્રાવ્યતા આપેલી છે, દેખાય છે? આ આપણો આંશિક દબાણ છે. તો કોઈ પણ દ્રાવ્યતા આપણે માપીએ. ઉદાહરણ તરીકે આ દબાણે ચેક કરીએ આપણે. તો આ દબાણે વાયુ A ની દ્રાવ્યતા આટલી, આ લાઈન આમ લઈએ તો વાયુ B ની આટલી, C ની આટલી અને D ની આટલી. લો, તો કોઈ પણ દબાણે તમે જુઓ તો વાયુ A છે એમાં તરત આપણને ખબર પડે છે કે વાયુ A નું આંશિક આ જે પણ કોઈ આંશિક દબાણ છે, દબાણની દ્રાવ્યતા કેવી છે? ઓછી છે. તો તરત ખબર પડશે કે વાયુ A. હા કે ના? બીજી રીતે પણ અલગ અલગ રીતે શોધી શકાય છે કે ભાઈ તમે એના ઢાળ જુઓ તો જો આ જે છે ઢાળ સૌથી વધુ છે. આ બધાના ઢાળ આપણે કાઢીએ ને તો સૌથી વધુ ઢાળ કોનો છે?
આનો છે, એ પણ બધાને ખબર પડે. તો આપણું જે પણ કોઈ સૂત્ર છે વાય વાળું, એમાં આ તમને સીધી રેખાનું સમીકરણ છે, બધાને ખબર હશે, y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ સી, બધાને ખબર છે. યસ. હવે આપણું જે હેનરીનો નિયમ છે એની સાથે સરખાઈએ આપણે, તો હેનરીના નિયમનું સૂત્ર શું છે આપણું? P બરાબર KH ઇન્ટુ એક્સ, એટલે કે વાય અક્ષ પર આંશિક દબાણ લેવાનું. યસ. એક્સ અક્ષ પર આપણી દ્રાવ્યતા એટલે મોલ અંશ લીધેલા છે આપણે. રેડી? જે ઢાળ છે એ ઢાળ શું છે? KH. એ બી બધાને ખબર પડે. ઢાળ આપણો શું છે? KH. તો અહીંયા તમે જોજો કે સૌથી વધુ ઢાળ જેનો વધારે હોય એનો KH પણ વધારે, અને KH વધારે એટલે દ્રાવ્યતા ઓછી. હા કે ના? અહીંયા હું લખી શકું? M બરાબર ઢાળ બરાબર KH. હા કે ના? યસ. તો જો દો, માટે X દ્રાવ્યતા KH ના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. તો આ જે કોઈ પણ ઢાળ છે એ M અહીંયા આ બધી જગ્યા પર, અહીંયા ઢાળ M બરાબર શું છે? KH. તો જેનો ઢાળ સૌથી વધુ અને દ્રાવ્યતા સૌથી કેવી હોય? ઓછી હોય. એ રીતે પણ સોલ્વ કરી શકાય. ડાયરેક્ટ મેં તમને શીખવાડ્યું એ રીતે પણ સોલ્વ થાય, અને બીજું એક ઢાળની રીતે શીખવાડ્યું એ રીતે પણ સોલ્વ થાય. કે ભાઈ અહીંયા તમે જોશો ઢાળ આનો સૌથી વધારે છે, એટલે કે KH સૌથી વધારે. રેડી? તો એક્સ કેવો હોય આનો? ઓછો. તો વાયુ આન્સર આપણો આવશે એ. ચલો સોલ્યુશન જે લખવા જેવું છે એ લખી લો આમાં. ચાલો છોકરાઓ, આમાં કોઈને કોઈ ડાઉટ? હા કે ના? નહીં ને? બહુ સરસ મસ્ત ક્વેશ્ચન હતો. નેક્સ્ટ હવે આના પછી પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ, બહુ જ મસ્ત એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક, MCQ માટે બી બહુ હોટ ફેવરેટ. આપણા જે 4 સંખ્યાત્મક ગુણધર્મ છે ને, બાષ્પ દબાણ, પછી ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, હા બસ અભિસરણ, એનો પહેલો ટોપિક એટલે સંખ્યાત્મક ગુણધર્મોનો એક ટોપિક આવે છે. ચલો આમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જેટલા મસ્ત મસ્ત ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મેં ક્વેશ્ચન બધા એવી રીતે લીધેલા છે આ ટોપિકમાં કે તમને એક એક ક્વેશ્ચન એક એક આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરાય એની હિન્ટ મળી જશે. એટલે કે દરેકે દરેક ટાઈપના સૂત્રો વપરાઈ જશે અને દરેકે દરેક ટાઈપના ક્વેશ્ચન આવી જાય. બરાબર? એટલે પછી એ ટાઈપના બધા ક્વેશ્ચન સોલ્વ કરતા ફાવે આપણને. ચલો અહીંયા પહેલો ક્વેશ્ચન આપણને આ ટોપિકનો એવો લીધો છે આપણે, 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 26 mm. બરાબર? એટલે કે કોઈ દિવસ દબાણ લંબાઈમાં ના હોય, mm શોર્ટમાં લખેલું હોય, તમારે mm ની બાજુમાં Hg છે એવું હંમેશા સમજી જ લેવાનું હોય. mmHg મર્ક્યુરી પારો. જો 18 ગ્રામ ગ્લુકોઝને 90 ગ્રામ પાણીમાં ઓગાળીએ તો દ્રાવણનું બાષ્પ દબાણ નીચેના પૈકી કેટલું હશે? જબરજસ્ત અફલાતૂન ક્વેશ્ચન છે. પહેલો જ ક્વેશ્ચન સિલેક્ટ કરવાનું કારણ એવું છે કે ઘણી બધી વાર કેવું છે કે આપણને કેલ્ક્યુલેટર આપ્યું છે એટલે બસ આપણે કેલ્ક્યુલેટર ઉપર મંડી જ પડીએ. હવે બુદ્ધિ વાપરો, સમજો. અહીંયા લખ્યું છે શુદ્ધ પાણી, એકદમ સ્ટેપ બાય સ્ટેપ શાંતિથી ક્વેશ્ચન સમજાવું છું. જોજો, શુદ્ધ પાણી કીધું છે, તો શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 26 હોય. ગુડ, સરસ. હવે એ જ પાણી જે શુદ્ધ છે 90 ગ્રામ કે 100 ગ્રામ 500 ગ્રામ જે પણ હોય, એમાં 18 ગ્રામ શું ઉમેર્યો? ગ્લુકોઝ. ભાઈ સાચી વાત છે કે ગ્લુકોઝ એક દ્રાવ્ય પદાર્થ છે. હા ભાઈ, ગ્લુકોઝ એમાં ઉમેરીશું એટલે પાણીના અણુઓને જકડી રાખે, પકડી રાખે, એટલે કે એનું બાષ્પ દબાણમાં ઘટાડો કરે. શુદ્ધ દ્રાવકનું જે પણ બાષ્પ દબાણ હોય એના કરતાં હંમેશા તમે દ્રાવણ બનાવો એટલે દ્રાવણનું બાષ્પ દબાણ શું થાય? ઘટે. મેં તમને રેગ્યુલરમાં ઉદાહરણ શું આપ્યા હતા? યાદ આવે છે? એક કુંવારો અને પરણેલો. હા, જે શુદ્ધ દ્રાવક છે શું કહેવાય? કુંવારો કહેવાય. એનું બાષ્પ દબાણ વધારે હોય, પરણેલાનું બિચારાનું બાષ્પ દબાણ કેવું હોય? ઓછું. પૂરો થઈ ગયો ક્વેશ્ચન. તમારે કોઈ સોલ્યુશન કરવાની જરૂર નથી, ખાલી આપણને કન્ફ્યુઝ કરવા માટે બધી વેલ્યુ આપેલી છે. ડાયરેક્ટ જ સીધું જ 26 mm છે એના કરતાં ઓછું, 26 mm કરતાં ઓછું એટલે કયું? આન્સર થયો બી આપણો. તરત ખબર પડી ગઈ કે આ 18 ગ્રામ છે એને પાણીમાં ઉમેરશો એટલે જે શુદ્ધ દ્રાવક છે એના કરતાં તો દ્રાવણનું હંમેશા ઓછું જ આવવાનું છે. તો આપણને એક્ઝેક્ટ આન્સર તો પૂછ્યો નથી, 26 કરતાં ઓછો છે ને? મસ્ત. રેડી? એટલે આના હિન્ટમાં શું લખી રાખવાનું છે? લખો આ રીતે. રેડી? શુદ્ધ
દ્રાવકનું બાષ્પ દબાણ અને આ શું છે? દ્રાવણનું બાષ્પ દબાણ. તો હંમેશા આ શું હોય? ગ્રેટર ધેન, એના કરતા વધુ જ હોય. એટલે પેલું કેવું હોય? એના કરતા ઓછું જ હોય. ડાયરેક્ટ સોલ્વ થઈ જાય ને? ચાલો, કોઈને આમાં ડાઉટ છોકરાઓ? નહીં. ઓકે, બીજો મસ્ત ક્વેશ્ચન લઈએ આપણે. ચાલો આગળ. આ બી સરસ ક્વેશ્ચન છે. દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો 0.2 હોય તો દ્રાવણમાં રહેલા દ્રાવકના મોલ અંશ જણાવો. બહુ સરસ ક્વેશ્ચન છે. શું કહે છે? બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો કેટલો છે? 0.2. સમજાય? હવે સૂત્ર જોજો. બહુ જ મસ્ત ક્વેશ્ચન. ભલા છોકરા મિસ્ટેક કરે છે કાં તો કન્ફ્યુઝ થઈ જાય છે. પહેલા સાપેક્ષ ઘટાડો સમજવાનું છે. રેગ્યુલર ક્લાસમાં તમને શીખવાડ્યું છે P10 માઇનસ P1 upon P10 is equal to x2. આવું થાય. હવે મિસ્ટેક બધા શું કરે છે એ સેજ જોવાનું છે આપણે, કે આ જે ભાગ છે છોકરાઓ આખો, એ આખા ભાગને શું કહેવાય? બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. શું કહેવાય? બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. કોણ? આ. એને શું કહેવાય? બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. કોના બરાબર થાય? મોલ અંશના. એટલે આપણને રકમમાં શું આપ્યું છે? બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. એટલે આપણને રકમમાં આપ્યું છે શું? 0.2 બરાબર આ x2 as it is. તો x2 તો કોના મોલ અંશ છે છોકરાઓ? દ્રાવ્યના. તો x1 એટલે કે કોના? આ કોના છે? દ્રાવકના મોલ અંશ બરાબર 1 માઇનસ x2 એટલે 1 માઇનસ 0.2 ઇઝ ઇક્વલ ટુ 0.8. તો આન્સર આપણો છોકરાઓ શું આવશે? આ સી 0.8 આન્સર આવે. સમજાયું? આપ્યું છે કેવી રીતનું અને સોલ્વ કેવી રીતે કરવાનું છે. નકર એમ થશે કે સાપેક્ષ ઘટાડવા માટે તો x2 સર શોધવો છે અમારે, તો x2 માટે તો દ્રાવ્યનું વજન ને દ્રાવકનું વજન ને બધું આપેલું હોવું જોઈએ. એવું કંઈ જરૂરી છે નહીં. ચલો આ સોલ્યુશન લખી નાખો. બહુ જ મસ્ત અફલાતુન ક્વેશ્ચન છે. ઓકે છોકરાઓ, ચાલો. હા, હવે થોડોક સહેજ સૂત્રો વાપરવા પડે એ ટાઈપનો. નકર તમે કહેશો કે બધા ક્વેશ્ચન એવા જ લઈ લો તમે, કેમ કે થોડા મેથેમેટિકલી આપણે સોલ્વ કરવું પડશે. EIEEE 2007માં પૂછેલો ક્વેશ્ચન છે. બહુ જ મસ્ત. જોજો. 300 કેલ્વિન તાપમાને ઇથેનોલ તથા પ્રોપેનોલના મિશ્રણનું બાષ્પ દબાણ 290 mm છે. ક્વેશ્ચનમાં તમને જે પણ ડેટા આપે છે ને ત્યાંથી તમે સાઈડમાં લખતા શીખો. જોજો, એક્ઝામમાં પણ થોડું રફલી કરવાનું. ઇથેનોલ પ્રોપેનોલના મિશ્રણનું બાષ્પ દબાણ, કુલ બાષ્પ દબાણ કહેવાય. આ PT આપેલો છે આપણને. શું આપેલો છે આપણને? PT, કુલ દબાણ. જો 300 કેલ્વિન તાપમાને પ્રોપેનનું બાષ્પ દબાણ 200 હોય, એટલે કે પ્યોર પ્રોપેન, શુદ્ધ, એટલે આપણે લખી દઈએ આ P0 કોનું? પ્રોપેનનું. તથા ઇથેનોલના મોલ અંશ. વાહ ભાઈ, મોલ અંશ એટલે x. ધારો કે અહીંયા આપણને ઇથેનોલ અને પ્રોપેનોલ બે પદાર્થ છે ને, તો ઇથેનોલને આપણે પદાર્થ નંબર આપણો 1 લઈ લઈએ, આ પદાર્થ નંબર 2. તો આપણને ઇથેનોલના મોલ અંશ છે એટલે અહીંયા x1 લખી દઈએ, કાં તો ઇથેનોલ લખી દો તો પણ ચાલે. બરાબર કેટલા છે? 0.6. તો તેટલા જ તાપમાને ઇથેનોલનું બાષ્પ દબાણ કેટલું હશે? જબરજસ્ત ક્વેશ્ચન છે ભાઈ. રેડી? ઇથેનોલનું આપણે બાષ્પ દબાણ શોધવાનું છે. એક સૂત્ર લખીએ એટલે આપણને ખબર પડે. સૂત્ર ઉપરથી જોજો. આપણી પાસે આવું સૂત્ર છે ટેક્સ્ટબુકમાં. PT બરાબર P10 વત્તા P20 માઇનસ P10 ઇન્ટુ x2. બરાબર? ધારો કે આપણે ઇથેનોલને 1 લીધો, તો ઇથેનોલનું આપણે બાષ્પ દબાણ P10 એ તો આપણે શોધવાનું છે. બરાબર ને? હા કે ના? એટલે આપણે અહીંયા કુલ દબાણ PT કેટલું આપેલું છે આપણને? 290. 1 નંબર ઇથેનોલ એટલે P10 આપણે શોધવાનો છે. P20 પ્રોપેનોલનું આપણને આપેલું હતું, ક્યાં ગયું? 200. બરાબર ને? યસ. આ ફરી પાછું 1 નંબરનું છે તો આપણે શોધવાનું છે, આપણને ખબર નથી. અને x2 એટલે પદાર્થ નંબર 2 કોણ છે? એના મોલ અંશ. હવે પદાર્થ નંબર 1 ના તો આપણને ખબર છે 0.6, એટલે પેલાના કેટલા થશે? ઓટોમેટિક 0.4 લખી નાખો. ડાયરેક્ટ જ આવડે.
આટલું તમને કદાચ ભૂલી જવાતું હોય તો બાજુમાં રિમેમ્બર જ્યાં પણ સોલ્યુશન લખો ત્યાં લખી રાખવાનું કે ભાઈ આ પોઈન્ટ 6 કેવી રીતે લખ્યું તો કે ભાઈ x2 બરાબર 1 minus x1 is equal to 1 minus 0.6 is equal to 0.4. ચાલો હવે આમાં આપણે 290 બરાબર P10 0.4 ને 200 વડે આપણે ગુણવાનું છે. 200 ગુણ્યા 0.4 કરો તો માઇનસ 0.4 P10 રેડી. આ 80 ને આ બાજુ લાવો એટલે માઇનસ કરશો કેટલું બાકી રહેશે 210. આમાંથી P1 નું સામાન્ય લઈ લો એટલે 1 minus 0.4 P10 1 minus 0.4 એટલે કેટલા થાય 0.6 તો 210 ભાગ્યા 0.6 કરો તો કોઈ છે ઓપ્શન એવો? આ રહ્યો 350. આન્સર જુઓ તો આવી જાય છે 350 mmHg. ચાલો રાઈટ લખી નાખો. ચલો ત્યારે સોલ્યુશન લખાઈ ગયું છોકરાઓ. ચાલો ઓકે છોકરાઓ. ચલો નેક્સ્ટ બહુ જ મસ્ત અને મોસ્ટ આઈએમપી સંખ્યાત્મક ગુણધર્મો. રૂટીન ક્લાસમાં આપણે બધું ભણેલા જ હોઈએ છીએ બટ તો બી એકવાર અત્યારનું રિવિઝન કરી નાખીએ પછી આના રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન આવે છે એ કેવી રીતે સોલ્વ કરવા. રૂટીન ક્લાસમાં સેમ્પલના આપણે કદાચ 1, 2, 4 ક્વેશ્ચન સોલ્વ કર્યા હોય પણ પર્ટિક્યુલરલી આ જે ટોપિકને અત્યારે વધારે ક્વેશ્ચન સોલ્વ કરીશું તો ખબર પડશે. જુઓ એક સાદો સિમ્પલ એક લોજિક છે કે દ્રાવ્ય કણોની સંખ્યામાં જો વધારો થાય દ્રાવ્ય કણની સંખ્યા વધે તો જુઓ બાષ્પ દબાણ શું થાય ઘટવાનું. 4 આપણા સંખ્યાત્મક ગુણધર્મો છે. શરૂઆત ઘટેથી કરવાની. ઘટે વધે એટલે કે બાષ્પ દબાણ ઘટે ઉત્કલન બિંદુ વધે ઠાર બિંદુ ઘટે અને અભિસરણ દબાણ શું થવાનું છે આપણું વધે છે. હવે કણોની સંખ્યા શોધવી હોય આપણે તો કેવી રીતે શોધી શકાય તો એનું સૂત્ર છે આપણી પાસે કણોની દ્રાવ્ય કણોની કુલ સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક ગુણ્યા જેટલા પણ આયન છૂટા પડતા હોય એ આયનની સંખ્યા. કદાચ ડાયરેક્ટ આપણને ક્વેશ્ચનમાં મોલ નથી આપેલા અને દળ આપ્યું હોય તો દળ ભાગ્યા અણુભાર એટલે આણ્વીય દળ કરીને પણ તમે મોલ શોધી શકો. મતલબ કે મુદ્દે આપણે મોલ આવવા જોઈએ. મોલ ક્યાંથી મળશે આપણને રકમમાં જે સાંદ્રતા આપી હોય ને છોકરાઓ બસ આગળ જે આપેલું હોય છે ને એ શું હોય છે એના મોલ હોય છે. 1-2 ક્વેશ્ચન સોલ્વ કરીશું તમને આઈડિયા આવશે સ્ટાઇલ. બરાબર. આ કદાચ તમારી પાસે લખેલું ના હોય તો લખી લેજો. છે ત્યાં તો લખેલું યસ. ચાલો આપણે આગળ જવા દઈશું. ચલો છોકરા ગુજરાત બોર્ડ 2015માં પૂછાયેલો પહેલો ક્વેશ્ચન આપણે ટ્રાય કરીએ. 0.1 મોલલ KNO3 નું ઉત્કલન બિંદુ ઉન્નયન કોને સમાન હશે? જોજો છોકરાઓ પહેલા 0.1 જે છે આ 0.1 આ જે છે એને શું કહેવાય છોકરાઓ મોલ કહેવાય. હા કે ના. ચલો તો કુલ કણોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર શું છે આપણું તો કે ભાઈ મોલ સૂત્ર શું છે યાદ કરો મોલ ગુણ્યા Na ગુણ્યા છૂટા પડતા આયન. હવે છોકરાઓ Na તો બધામાં કોમન જ આવવાનું છે તો આમ જો તો ગુણાકાર કોનો કરવાનો મોલ ગુણ્યા સીધું શું કરવાનું આયન. આ બધામાં તો જોજો આમાં મોલ 0.1 અને KNO3 માં શું થાય K પ્લસ NO3 માઇનસ એ તો બધાને આવડે ભાઈ. તો અહીંયા જે ગુણાકાર થશે કેવો આવશે 0.1 ગુણ્યા 2 વાળો આવશે. હવે અહીંયા 1 by 1 આ જોતા જે બધા નામ મસ્ત આપ્યા છે. પહેલું એલ્યુમિનિયમ નાઇટ્રેટ લગભગ મોટા ભાગના છોકરાઓને એલ્યુમિનિયમ નાઇટ્રેટનું અણુસૂત્ર જ નહીં આવડતું. તો ભાઈ એલ્યુમિનિયમ નાઇટ્રેટ એટલે શું થાય તો એલ્યુમિનિયમ પર હંમેશા +3 વીજભાર હોય. નાઇટ્રેટ એટલે NO3 એટલે એલ્યુમિનિયમ એની સાથે બેલેન્સિંગમાં કેટલા લેવા પડે 3 NO3 લેવા પડે. બરાબર. તો 0.1 એટલે આનું મોલની જે ગણતરી છે કેવી થવાની 0.1 આયન કેટલા છૂટા પડે 4 એક એલ્યુમિનિયમ 3 NO3 માઇનસ એટલે 4 એટલે આન્સર શું આવશે 0.4 એવોગેડ્રો આંક તો Na હોય જ પાછળ. પોટેશિયમ સલ્ફેટ એટલે છોકરાઓ K2SO4
ચલો 0.1 આમાં શું થશે ભાઈ K2SO4 3 આયન છૂટા પડે 2K અને એક SO4 આખે આખું રે એમાં કઈ છૂટું પડે નહીં 0.1 into 3 એટલે 0.3 અને એવોગેડ્રો આંક તો કોમન જ સોડિયમ ક્લોરાઇડ બધાને આવડે ભાઈ મીઠું NaCl એટલે 0.1 into 2 is equal to 0.2 Na અત્યારે સમજાવવા માટે આ રીતે લખું છું બાકી એક્ઝામમાં આવડતું હોય તો ફટ તમારા અહીં બાજુમાં સીધું 0.1 કોમન જ છે બધામાં તો આમાં કેટલા કણોની સંખ્યા આમાં 4 આમાં 3 આમાં 2 અને આમાં 1 તરત ખબર પડી જશે યસ ગુડ અહીંયા કેટલું આવશે ઉપર હતું 0.2 Na અને યુરિયા તો બધાને ખબર જ છે કે એનું કોઈ દિવસ વિયોજન થતું નથી બરાબર ને હા તો યુરિયામાં શું આવશે 0.1 into 1 is equal to 0.1 Na તો ભાઈ આની સાથે મેચ કયું થાય છે NaCl આ સમજાવવા માટે એટલું લાંબુ લખ્યું છે બાકી તમારે તો એક્ઝામમાં સીધું જ KNO3 માં તો કે 0.1 આમાં 2 આયનની સંખ્યા છે શેમાંથી 2 આયનો છૂટા પડે છે આમાં 3 આમાં 4 આમાં 2 આયન છૂટા પડે છે તો આ બેના ઉત્કલન બિંદુના ઉન્નયન કેવા આવશે એક સરખા એટલે કે બંને જે પણ પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ એક સરખું જ ઉત્કલન ઉન્નયન એટલે કે વધારો દર્શાવશે રેડી ચલો સોલ્યુશન લખી નાખો જરા બધું ચાલો છોકરાઓ નેક્સ્ટ હવે ક્વેશ્ચન જુઓ આ ટાઈપના 4-5 ક્વેશ્ચન સોલ્વ કરો તમે પરફેક્ટ ગ્રીપ આવશે જોજો 0.03 મોલલ સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી વધારે શેમાં હશે ગુજરાત બોર્ડ 2016 હવે જો તમે પદાર્થ જુઓ લગભગ બધા સિમિલર ટાઈપના મોટા ભાગના તમે જોશો એકના એક પદાર્થો લગભગ એવા ને એવા જ રિપીટ થવાના છે બરાબર લોજિક આવડી હશે આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ તરત ફાવશે બધાની સાંદ્રતા 0.03 કહી દીધી એટલે બધાના મોલ્સ તો કેવા થઈ ગયા સરખા એવોગેડ્રો આંક વડે બધાના ગુણવા પડે એ પણ સરખું તો હવે જુદું શું છે બધામાં આયનની સંખ્યા સોડિયમ નાઇટ્રેટ એટલે છોકરાઓ અણુસૂત્ર આવડવું જોઈએ NaNO3 આખી ગેમ અણુસૂત્ર પર ચાલશે Na+NO3- એટલે 2 આયન છૂટા પડે એટલે કે કણોની સંખ્યા 2 સોડિયમ સલ્ફેટ હવે આ પાછું આવડવું જોઈશે ને Na2SO4 એટલે કેટલા આયન આવે લખતા જજો મારી સાથે 3 એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે બહુ જ જબરજસ્ત Al2SO4 thrice તો કેટલા કણોની સંખ્યા થાય 5 અને યુરિયાનું અણુસૂત્ર બધાને જરૂર નથી પણ છતાં પણ લખી નાખું કામ લાગે NH2CO NH2 કણોની સંખ્યા આવે 1 તો જેમાં કણોની સંખ્યા સૌથી વધુ ઉત્કલન બિંદુ સૌથી વધુ એનું આવે તો ભાઈ આન્સર આવશે આપણો બી એલ્યુમિનિયમ સલ્ફેટ રાઈટ આવડે એવું છે એટલે આપણી જોડે આવી જ ગેમ રમશે તમારે 2-3 વસ્તુ એક સાથે યાદ કણોની સંખ્યા શોધતા આવડવી જોઈએ ઉત્કલન બિંદુનો કન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ કણોની સંખ્યા વધે તો ઉત્કલન બિંદુમાં શું થાય વધારો અને આ પાછું સાદું કેમિસ્ટ્રી કે ભાઈ બધાના અણુસૂત્ર આવડવા જોઈએ ચાલો આગળ નેક્સ્ટ લઈશું ચાલો ગુજરાત બોર્ડ 2019 બહુ મસ્ત ક્વેશ્ચન લેવાનું બહુ સ્પેસિફિક કારણ છે અહીંયા નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી વધારે બધાને ખબર પડે કે ભાઈ જેમાં કણોની સંખ્યા સૌથી વધુ ઉત્કલન બિંદુ સૌથી વધુ એનું આવે તરત કોક શું કહી દેશે સાંદ્રતામાં જોશે ને તો 0.2 સાંદ્રતા આની છે એટલે સૌથી વધુ મોટો આન્સર એનો આવશે હા કદાચ આવી પણ શકે ના પણ આવે કેમ કે અહીંયા બધાની સાંદ્રતા કેવી આપેલી છે અલગ અલગ કહેતા આગળ જે પણ સંખ્યા છે છોકરા ભાઈ શું કહેવાય મોલ તો ચલો ભાઈ કણોની સંખ્યા શોધતા મેં તમને શીખવાડેલું છે યસ કુલ દ્રાવ્ય કણો બરાબર શું કરવાનું છોકરાઓ મોલ ગુણ્યા એવોગેડ્રો આંક Na ગુણ્યા આયનોની સંખ્યા ભાઈ ચાલો સૌથી પહેલો ઓપ્શન આપણે એ લઈ લઈએ બરાબર તો ઓપ્શન એ માટે કુલ કણોની સંખ્યા માટેના મોલ કેટલા છે ભાઈ 0.01 ગુણ્યા એવોગેડ્રો આંક Na તો કોમન આયન Na3PO4 માં છોકરાઓ આવી રીતે છૂટું પડે 3 Na+ છૂટા પડે આ બધું આવડવું જોઈએ અને PO4 3- છૂટો પડે 1 એટલે ટોટલ આમ ગણો તો 4
એટલે અહીંયા આવશે 4 એટલે 4 into 0.01 એટલે ભાઈ 0.04 Na. ચાલો ઓપ્શન બી માટે 0.2 એવોગેડ્રો આંક તો કોમન છે અને BaNO3 માં એક Ba અને બે NO3 ટોટલ 3 એટલે 0.2 into 3 by 0.6 Na. ગુડ. ચાલો ખબર પડે ને. હવે 0.1 NaCl ડાયરેક્ટ ખબર પડે 0.1 into સીધું જ તો પણ લખીએ છીએ પાછું NaCl ને ખોટું લાગશે 0.1 ગુણ્યા Na ગુણ્યા 2 એટલે 0.2 Na. રાઈટ. અને લાસ્ટ ઓપ્શન ડી 0.03 ગુણ્યા Na ગુણ્યા KNO3 માં 2 તો 0.06 Na. તો છોકરાઓ કણોની સંખ્યા સૌથી વધારે શેમાં છે? ઓપ્શન બી માં. એટલે બી જે છે એનું ઉત્કલન બિંદુ સૌથી વધુ આવશે. હવે તમારામાંથી કોઈક મને કે આટલું બધું ના લખીએ ડાયરેક્ટ આવડીએ તો ડાયરેક્ટ જ કરવાનું છે. આ તો ખાલી સમજવા માટે સોલ્યુશન છે. બાકી માઇન્ડમાં અને કેલ્ક્યુલેટરમાં ફટાફટ થઈ જશે. જો એને તો બધામાં કોમન છે. હવે અહીંયા સાંદ્રતા જે છે 0.01 into 3 એટલે સાઈડમાં સીધું ડાયરેક્ટ જ લખવાનું 0.01 into 3 એટલે આ રીતે સીધું જ 0.03 0.2 into 3 એટલે 0.6 આવે છે. આમાં 0.03 into 2 એટલે ડાયરેક્ટ 0.06 આવે. એમાં 0.1 into 2 એટલે 0.2 આવે. બસ પતી ગયું. સમજાતું? કહેવાનો મતલબ કે થોડુંક આ રીતે એક્ઝામમાં સ્પીડમાં કરી નાખવાનું. પણ કદાચ 2, 4, 6 મહિના પછી કદાચ ભૂલી ગયા ગમે ત્યારે તમે ક્યારે જુઓ ક્યારે સાંભળો વાંચો બધું તો તમારે એકવાર સોલ્યુશન હોય લખેલું તમારી પાસે તો ખબર પડે. ચાલો છોકરાઓ નેક્સ્ટ આગળ ક્વેશ્ચન કરીશું. હવે ચાલો ભાઈ ગુજરાત બોર્ડ માર્ચ 2018 તમે જુઓ છોકરાઓ લગભગ કેવું આમ 2014, 15, 18, 19 આમ લગભગ દરેક વખતે એકાદા ટાઈપનો ક્વેશ્ચન તો પૂછાય જ છે. બરાબર. આ ટાઈપનો જુઓ 0.05 મોલ સાંદ્રતા ધરાવતા નીચેનામાંથી કયા દ્રાવણનું અને સ્પેશિયલ તમે જોજો વધારે ક્વેશ્ચન ઉત્કલન બિંદુના જ છે પાછા. ઉત્કલન બિંદુ સૌથી વધારે બધાની સાંદ્રતા 0.05 તો સીધું ડાયરેક્ટ કણોની સંખ્યા જ જોવાની. નવું શું છે આમાં બધાને આવડશે જોજો Na plus Cl minus એટલે કણોની સંખ્યા 2 યુરિયામાં 1 Na2SO4 માં આપણને હવે આવડશે કેટલી 3. નવું શું છે આમાં એક આ પદાર્થ જે છોકરો જો ચેપ્ટર નંબર 9 ના ભણ્યા હોય કે ના આવડતું હોય બોર્ડ એક્ઝામ સુધી બધા ભણેલા જ હોય એટલે આવડતું હોય તો આ જે K3FeCN6 છે કદાચ ખબર ના હોય તો શીખવાડી દઉં કે આ જે પણ પદાર્થ છે ને એને સંકીર્ણ સંયોજન કહેવાય. છોકરાઓ ખબર પડે કે ના પડે? શું કહેવાય? સંકીર્ણ સંયોજન. અને સંકીર્ણ સંયોજનમાં યાદ રાખવાનું કે બોક્સની અંદર સ્ક્વેર બ્રેકેટ જે ચોરસ બ્રેકેટ છે ને કૌંસા બોક્સની અંદરથી કશું જ બહાર નીકળે નહીં એવું સમજવાનું. શું સમજવાનું? જે સ્ક્વેર બ્રેકેટ છે એમાંથી કંઈ જ વસ્તુ બહાર નીકળે નહીં. એટલે કે આના આયન બને તો આયન કેવા બને? આના આવા બને 3K પ્લસ વત્તા આખે આખું આ બોક્સ એટલે કે આ FeCN6 બરાબર. ઉપર વીજભાર આવે -3 પણ તમારે વીજભાર કેટલો આ તે બધું ચેપ્ટર 9 ભણશો અથવા ભણેલા હોય તો કમ્પ્લીટ ખબર પડે. બાકી એની ચિંતા કરવાની. આટલું સમજવાનું કે બોક્સ આખે આખું રે મારો ભાઈ એમાંથી કંઈ જ વસ્તુ બહાર નીકળે નહીં. એટલે એવું કન્ફ્યુઝ નહીં થઈ જવાનું કે 3K 1 Fe અને Cn એમ 6 અને 7 ને 3 10 ને એવું નહીં કરવાનું. સ્ક્વેર બ્રેકેટ આખે આખું ચોરસ બોક્સ એમનું એમ રહેશે. બરાબર. બાકી 3K એટલે આમાં આયનોની એટલે કે કણોની સંખ્યા તમે જો તો કેટલી થઈ છોકરાઓ? 3 + 1 4. તો ઓબ્વિયસ છે કે આન્સર આપણો આમાં શું આવશે? સૌથી વધારે કીધું છે એટલે આ. રાઈટ. આવડે કે ના આવડે? ચલો નાનું મોટું કંઈક લખવાનું હોય તો લખી નાખો. હવે આપણો ટોપિક છે ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ આધારિત. હવે અહીંયા ઉત્કલન બિંદુ ઠાર બિંદુ આધારિત જે પણ છે ક્વેશ્ચન એમાં હું તમને કે એના જે બે સૂત્રો છે એ લગભગ બધાને આવડતા હશે. આપણે આખું વર્ષ કદાચ હજી જ્યારે પણ જે નાની મોટી અલગ અલગ પ્રકારની બધી જે પણ કોઈ એક્ઝામ આવે આ છે તે છે બધામાં એ સૂત્ર ઘણી બધી વાર જોયા છે અને જોવાના જ છે. એટલે એ બે જે સૂત્ર છે ને સાદા સિમ્પલ બધાને આવડે છે એમાં કોઈ બહુ મોટી વસ્તુ છે નહીં. હવે MCQ જ્યારે ટ્વિસ્ટ આવે છે ને કઈ ટાઈપના ટ્વિસ્ટ ક્વેશ્ચન આવે છે પહેલાં સમજી લો કે સમજો કે અમુક વાર કેવું આપશે આપણને કે આટલા ગ્રામ યુરિયા છે અને આટલા ગ્રામ ગ્લુકોઝ છે એવા કોઈક આપણને અલગ અલગ એના ગ્રામ આપેલા હશે.
હવે યુરિયામાં ઉત્કલન બિંદુમાં આટલો વધારો થાય છે તો ગ્લુકોઝમાં કેટલો થાય? આ રીતે આપણને ક્વેશ્ચન આપેલા હોય છે. હવે સમજો કે ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, જે પણ કોઈ આપણા બે ટોપિક છે ને છોકરાઓ, એ આપણા સંખ્યાત્મક ગુણધર્મો છે. હા, એટલે કે કણોની સંખ્યા પર આધાર રાખે. હા ભાઈ. પાછો ગ્લુકોઝ અને યુરિયા બંને પદાર્થ એવા છે જેમાંથી કણો, જેમ કે NaCl માં જે વિયોજન થાય એવું વિયોજન થતું નથી, એટલે એ પણ કોઈ ચિંતા છે નહીં. તો એમાં જોવાનું કેવી રીતે છે તમારો? આપણે એક ઇંગ્લિશમાં એક સેન્ટેન્સ છે, ઇક્વિમોલર સોલ્યુશન, એટલે કે સમાન મોલારિટી અથવા મોલાલિટી. સમાન સાંદ્રતા એટલે કે મોલારિટી અથવા મોલાલિટી ધરાવતા દ્રાવણ માટે. બરાબર? સમાન સાંદ્રતા એટલે કે મોલારિટી ધરાવતા દ્રાવણો હોય તો એના માટે શું થાય? તો એના માટે ડેલ્ટા ટીબી બંનેના સમાન રહે છે. બંનેના ડેલ્ટા ટીબી એટલે કે ઉત્કલન બિંદુમાં વધારો બંનેમાં કેવો રહેશે? સમાન. પણ આ દ્રાવણો કેવા હોવા જોઈએ? એમાં સુયોજન કે વિયોજન થતું હોવું જોઈએ નહીં. બરાબર? તો એ પ્રકારના કોઈ પણ છે એમાં સમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણો માટે ડેલ્ટા ટીબી બંને દ્રાવણોના કેવા હશે? સમાન. પણ આપણે કન્ડિશન એપ્લાઇડ એટલે કે કન્ડિશન આમાં શું લાગુ પડે છે? કોણ કહેશે મને? વિદ્યુત. એવું કોણ તો પણ ચાલે કે વિદ્યુત અવિભાજ્ય, મતલબ કે આપણે આવું લખી દઈએ, અહીંયા કલર સજુ કરો, સુયોજન વિયોજન ન થતું હોય તેવા, આમાં સહેજ પેનમાં અહીંયા પ્રોબ્લેમ આવે છે, ન થતું હોય તેવા દ્રાવણ માટે ડેલ્ટા ટીબી બંનેના કેવા આવે? સમાન આવે. એટલે કે એક બીજું ઓર કરીને આવું પણ હોય છે, વન મોલલ દ્રાવણ માટે ડેલ્ટા ટીબી દ્રાવણો માટે ડેલ્ટા ટીબી કેવા હોય છે? સમાન. બંનેના લગભગ મતલબ એક સરખા જ છે. ઘણા બધા ક્વેશ્ચન એવા હોય છે કે બંનેની સાંદ્રતા એક સરખી, સમાન મોલર સાંદ્રતા એવું લખેલું હોય, કાં તો એક મોલર સાંદ્રતા ધરાવતા બે દ્રાવણો, મતલબ લગભગ સરખો થતો હોય બંનેમાં. તો બંનેમાં ડેલ્ટા ટીબી અથવા તો ડેલ્ટા ટીએફ. બરાબર? ટાઇટલ આપણું અહીંયા ઠાર બિંદુ પણ છે, તો ડેલ્ટા ટીબી અથવા ડેલ્ટા ટીએફ બંનેના કેવા આવે છોકરાઓ? સમાન જ આવવાના છે, કશો ફરક પડે નહીં. ઉદાહરણ તરીકે આપણે યુરિયાનો છોકરાઓ અણુભાર બધાને ખબર છે? હા ભાઈ ખબર છે. કેટલો? 60 ગ્રામ યુરિયા. ગ્લુકોઝનું કેટલું છે? 180 ગ્રામ ગ્લુકોઝ અને ખાંડનું છે 342 ગ્રામ. ખાંડના ડેલ્ટા ટીબી સમાન આવે છે. સમજાય ને? સમજ્યા? 60 ગ્રામ યુરિયા છોકરાઓ, એટલે આ કેટલા થયું? 1 મોલ થયું કે ના થયું? તો કે હા ભાઈ 1 મોલ. આ પણ કેટલું છે? 1 મોલ. આ પણ કેટલું છે? 1 મોલ. તો જો બધા 1 મોલ 1 મોલ 1 મોલ જ હોય તો દરેકમાં જે ઉત્કલન બિંદુમાં જે વધારો થવાનો છે કેવો આવશે? એક સમાન અને એક સરખો રહેવાનો છે. ખબર કે કણોની સંખ્યા બધામાં કેવી આવશે? એક
સરખી આવશે. તો આ પ્રકારના થોડા ટ્વિસ્ટ ટાઈપના ક્વેશ્ચન આ એટલે નોટ્સ લખાય મેં તમને. બીજી થોડાક અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન છે, પણ પહેલાં આટલું લખી નાખો. અહીંયા ડેલ્ટા ટીબી ઓર અથવા કરીને તમે જે રીતે લખો, બરાબર, ડેલ્ટા ટીબી ભાગ્યા નથી એટલે, બરાબર, ઓર ડેલ્ટા ટીએફ. અહીંયા પણ તમારે અથવા કરીને લખી નાખવાનું. ઓકે છોકરાઓ, ચાલો હવે એક મસ્ત ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. અહીંયા શું કહે છે? મોલલ ઉત્કલન અચળાંક કેબી એટલે ખાલી જગ્યા ઓગાળતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો. એટલે મોલલ ઉત્કલન અચળાંક કેબી એટલે ખાલી જગ્યા ઓગાળતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો. ભાઈ કેટલો જુઓ તો 1000 ગ્રામમાં 60 ગ્રામ યુરિયા. ભાઈ આ જે છે ને, સોરી 6 ગ્રામ યુરિયા, 1000માં 6 ગ્રામ યુરિયા. તો આ જે પણ દ્રાવણ છે સાંદ્રતા થાય 0.1 આપણે મોલલ. કેવી રીતે ખબર પડી ભાઈ? કેમ કે મને ખબર છે કે જો 60 ગ્રામ હું યુરિયા લઉં તો 60 ગ્રામ યુરિયાને કેટલા 1000 ગ્રામ પાણીમાં ઓગાળું તો જે દ્રાવણ બને એ દ્રાવણ કેવું બને? 1 મોલલ. કેમ કે આ 1 મોલ યુરિયા કહેવાય. યસ ઓર નો? આટલું તો બધાને ખબર પડે? પડે. ચાલો હવે જોજો, 1000 ગ્રામ નહીં એટલે 0.1, 100 ગ્રામ પાણીમાં 6 ગ્રામ યુરિયા. તો જો 60 ને બી 10 વડે ભાગ્યા, 1000 ને પણ 10 વડે ભાગો, મતલબ કે બંનેનો મતલબ સરખો જ થાય. 1 મોલર કહેવાય કે ના કહેવાય? 100 એ 6 તો 1000 એ 60, મતલબ કે આ દ્રાવણ આપણું કેવું થઈ ગયું? 1 મોલલ વાળું. બરાબર કે નહીં? 1000 ગ્રામમાં 600 ગ્રામ યુરિયા. ના ભાઈ, 1000 ગ્રામ બરાબર છે, 600 ગ્રામ યુરિયા થઈ ગયું એટલે આ દ્રાવણ 10 મોલલ બની ગયું. આ ચાલે. 100 ગ્રામ પાણીમાં 60 ગ્રામ યુરિયા. આ પણ જે છે આના જેવું જેવું જ છે. જુઓ તો આમાં 1000માં 6 હતું, આમાં 100માં 60. એટલે 100માં 60 એટલે કેટલું થાય એ પણ જુઓ તો. 1000 એ 60 હોય તો 1, તો 100 એ 60 છે ને, તો આ 1 મોલલ થયું. આ પણ 10 મોલલ જ થવાનું આપણું. બંનેમાં જો ને ભાગ્યા 10 કરો. રેડી? એટલે આ પણ કેટલું થયું? 10 મોલલ દ્રાવણ. આટલું ખબર પડે? પહેલા મેં દ્રાવણની મોલાલિટી લખી, હવે અહીંયા લખ્યું છે મોલલ ઉન્નયન અચળાંક કેબી એટલે ખાલી જગ્યા દ્રાવણમાં ઓગાળતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો. અહીંયા જુઓ, સમજાવું. ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. બરાબર? જ્યારે મોલાલિટી એમ બરાબર 1 હોય ત્યારે ડેલ્ટા ટીબી બરાબર શું થાય? કેબી. સમજાય ગયા? સમજ્યા? એટલે મેઇન જે હતું એ અહીંયા હતું સસ્પેન્સ. શું કે ભાઈ 1 મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણ માટે એના માટેની યાદ રાખવા માટેની નોટ્સ શું છે ભાઈ? તો 1 મોલલ સોરી દ્રાવણની સાંદ્રતા ધરાવતા 1 મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણ માટે ડેલ્ટા ટીબી બરાબર કેબી થશે. ક્લિયર બધાને છોકરાઓ આ ક્વેશ્ચન? કોઈને કોઈ ડાઉટ? બહુ મસ્ત ક્વેશ્ચન હતો, ટીક કરી નાખો, લખી નાખો. ચાલો આગળ જવા દઈશું. ચાલો થોડોક એ જ ટાઈપનો ક્વેશ્ચન છે. જુઓ તો 0.6 ગ્રામ યુરિયાને 200 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવાથી તેના ઉત્કલન બિંદુમાં 0.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે. તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક એટલે કે કેબી શોધવાનું આપણને કીધો છે. ચાલો તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા ફટાફટ સૂત્ર લખીશું 1000 ગુણ્યા W2 ભાગ્યા M2 ગુણ્યા છોકરાઓ W1. ડેલ્ટા ટીબી આપણને આપ્યો છે કેટલો? 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો, તો 5.5 સોરી. પછી કેબી તો આપણે શોધવાનો છે
1000 દ્રાવ્યનું વજન કેટલું છે 6 ગ્રામ, યુરિયાનો અણુભાર 60, W1 કેટલો છે પાણી 200 ગ્રામ. લો કેબી ને સૂત્રનો કરતા બનાવી દેશો. આવડે એવું છે, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, રાઈટ. આન્સર પર તમે આમાંથી સોલ્વ કરી શકશો. ચલો પાછો એકદમ મસ્ત ક્વેશ્ચન આવ્યો. હમણાં છોકરાઓ તમને આ ટાઈપના ક્વેશ્ચનનું એક લોજિક શીખવાડ્યું કે નહીં? જો આપણને શું કીધું, નીચેના પૈકી કયા દ્રાવણ માટે કેબી બરાબર ડેલ્ટા ટી અથવા તો ડેલ્ટા ટી બરાબર કેબી થશે? સિમ્પલ. કયા દ્રાવણો માટે? એક મોલલ વાળા. તો જોઈએ ભાઈ, 1000 હવે ગ્લુકોઝ છે તો ગ્લુકોઝમાં તમને અને મને બંનેને બધાને આવડે છે, આ આવડવું જોઈએ. ગ્લુકોઝનો અણુભાર કેટલો? 180 ગ્રામ. ગ્લુકોઝ કેટલા? 1000 ગ્રામ પાણીમાં. તો એને શું કહેવાય? 1 મોલલ. બરાબર. તો જુઓ તો 1000 ગ્રામ પાણીમાં ખાલી માત્ર 18 ગ્રામ, આના કરતા ઓછા નાખો છો એટલે આ કેટલા મોલ કહેવાય? 0.1 મોલલ. 1000 માં 1800, ઓહો 180 હોય તો 1 મોલ, આના કરતા 10 ગણા વધારે છે એટલે 10 મોલલ થઈ ગયું. 100 માં 18, બરોબર છે ભાઈ. 1000 માં 180 કાં તો 100 માં 18 એટલે આ કેટલું થયું આપણું? 1 મોલલ. અને આ 100 માં 180 એટલે આ પણ શું કહેવાય આપણું? 10 મોલલ. રેડી? આવડી આવ્યું છે. તો આન્સર આવશે આપણો કયો? સી. હિન્ટ જે આપણે આગળ લખી હતી એની સેમ કોમન ક્વેશ્ચન તમે લખીને રાખવાનો, સેમ એઝ કે આના ફલાણા જેવો. બરાબર. ઓકે છોકરાઓ, ચાલો હવે નેક્સ્ટ આપણે ક્વેશ્ચન કરવા છે અભિસરણ દબાણ આધારિત. આના પણ ક્વેશ્ચન બધા બહુ જ મસ્ત આવે છે. ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુના ક્વેશ્ચન કોઈ પણ બુકમાં જુઓ, ગણીને 2-5 ક્વેશ્ચનમાં બહુ ક્વેશ્ચનની વેરાયટી છે નહીં. બંનેમાં લગભગ એક સરખી જ ફોર્મ્યુલા ચાલે છે, સૂત્ર એક સરખું ચાલે છે. એક બે થોડાક નાના મોટા ચેન્જીસ જેવું થોડુંક નવું શીખવા જેવું હતું એ મેં તમને કહી દીધું. બરાબર. અભિસરણ દબાણમાં અભિસરણનું દબાણ એટલે કે જે અભિસરણ દબાણ એ ટોપિક એક એ, અને બીજો ટોપિક કયો આપણો? સમ અભિસારી દ્રાવણ. બે ટોપિક ભેગા આવવાના છે એટલે એના ક્વેશ્ચન થોડાક મસ્ત છે. સૂત્ર થોડુંક જોવું પડશે પહેલા શરૂઆતમાં. હા, આપણી બુકમાં છે છતાં પણ એક સૂત્ર આપણી પાસે આ છે, પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT/MV. ઘણા બધા કહેશે કે આ સૂત્ર એમાં કરાવવાની શું જરૂર છે, આવડે જ છે ને? હા, સૂત્ર આવડે છે, પણ એક્ઝામમાં ઉતાવળમાં મિસ્ટેક એવી થાય છે કે ત્યાં જઈને આર શું લેવાનું એ જ ભૂલી જવાય કે આરની કિંમત શું આવશે. તો લગભગ આપણે અહીંયા જે છોકરાઓ જે કદ છે ને, કદ છેદમાં, આ છેદમાં જે કદ છે એ આપણે છોકરાઓ શેમાં લેવાનું હોય છે? લીટરમાં. ખાસ યાદ રાખવાનું, મિસ્ટેક ના થાય. કેમેસ્ટ્રીમાં બે જ સૂત્રો એવા છે કે જ્યાં આપણે કદ લીટરમાં લઈએ છીએ. એક તો આપણું 11મા ધોરણનું PV ઇઝ ઇક્વલ ટુ NRT વાળું, અને એના ઉપરથી જ એના જેવું સિમિલર ટાઈપનું આ સૂત્ર છે. બરાબર કે નહીં? આ પાય વીને હું આ બાજુ લઈ લઉં એટલે પાય વી. પાય એટલે દબાણ જ છે એક પ્રકારનો. તો આમાં પણ આપણું જે કદ છે એ કદ આપણે શેમાં લઈએ છીએ? લીટરમાં. દબાણ જે છે એ બારમાં આવે છે એટલે લીટર 12 હોય ત્યારે આરની તમારી કિંમત જે છે એ કઈ હોય છે? 0.083. કોઈ જગ્યાએ 82 લે તો બહુ ઝાઝો ફરક નહીં પડી જાય, બહુ વાંધો નહીં આવે. અથવા તો આવું પણ લખેલું હોય છે 8.314 10⁻². બેનો મતલબ સરખો સરખો જ છે. બરાબર. કદાચ ભૂલી ગયા અને 0.082 પણ લઈ લીધું, એ એટમોસ્ફિયર એટલે કે વાતાવરણમાં દબાણ હોય ને ત્યારે આપણે એટમોસ્ફિયર વખતે અહીંયા 2 લખીએ છીએ, પણ કંઈ આન્સરમાં બહુ મોટો ફરક પડતો હોય છે. ત્રીજા નંબરનો આપણો ડિજિટ છે ને એટલે, રાઈટ. એટલે આ સૂત્ર આપણે બહુ વાપરવાનું થાય છે. બીજું એક સૂત્ર આપણે આવશે, પછી તમે લખવાનો ટાઈમ આપીશ, તમે બધું લખી લેજો. એક સૂત્ર આવશે આપણે, સોરી કેમ ભાઈ, ચાલ પછી બીજું એક સૂત્ર આવશે આપણું આ પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. એકનું એક જ સૂત્ર છે, પણ અહીંયા સાંદ્રતા સી. રકમમાં ઘણી બધી વાર આપણને સાંદ્રતા મોલારિટીમાં આપેલી હોય અને એના પરથી અભિસરણ દબાણ શોધવાનું કહે તો સીધું જ પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT કરીને. પણ આ તો ઠીક વસ્તુ છે ભાઈ, મેઇન જે છે સમ અભિસારી.
સમઅભિસારી દ્રાવણો માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોતા રહેજો છોકરાઓ. સમઅભિસારી એટલે કે બંનેના અભિસરણ દબાણ કેવા હોય? એક સરખા. હા કે ના? એટલે આપણને આવું આપ્યું હોય, જોજો કે ભાઈ પાય ક્વેશ્ચનમાં આપ્યું છે ફલાણા ફલાણા બે દ્રાવણ છે, બંને સમઅભિસારી છે, તો ફલાણાનું ફલાણું શોધો. મતલબ કે ઉદાહરણ તરીકે પાય 1 ઇઝ ઇક્વલ ટુ પાય 2. કોઈ પણ બે પદાર્થ છે, યુરિયા અને NaCl, યુરિયા અને ગ્લુકોઝ, બરાબર, યુરિયા અને ખાંડ, ગમે તે કોઈ પણ બે પદાર્થ છે, તો પાય એટલે આપણને બધાને આવડે છે WRT upon MV ઇઝ ઇક્વલ ટુ આ બાજુ પણ WRT upon MV. બરાબર. હવે બંને પદાર્થ અલગ છે, બંનેના દળ અલગ હોય એટલે અહીંયા W1 લેવું પડે. બરાબર. પછી આ જે પણ પદાર્થ છે એનો અણુભાર, એનું કદ, એનો દળ, એનો અણુભાર, એનો કદ. પણ આ RT તો બેમાં એક સરખા જ હોય એટલે આપણે એને કેન્સલ કરી નાખીએ છીએ. તો બાકી રહ્યું આટલો ભાગ W1 upon M1 V1 is equal to W2 upon M2 V2. અને મોટા ભાગના ક્વેશ્ચન એવા હોય છે કે જેમાં કદ પણ સરખા જ આપ્યા હોય બંને દ્રાવણના. તો જોજો આવું થશે W1 upon M1 is equal to W2 upon M2 જ્યારે V1 is equal to V2 હોય. V1 is equal to શું હોય? V2. એટલે આ સૂત્રો આપણે લગભગ બહુ જ બધી જગ્યાએ EI-EEE બધા તમને ક્વેશ્ચન બતાવું છું હમણાં. ગુજરાત બોર્ડમાં, ગુજકેટમાં, બધી જગ્યાએ આ સૂત્ર આધારિત દાખલા બહુ જ પૂછાયેલા છે. MCQ પણ બહુ જ પૂછાય છે. એટલે પહેલા તમારે આ જે પણ સૂત્ર છે કદાચ ડાયરેક્ટ સીધું આ લખો, એની તારવણી લખ્યું હોય જે હોય એ થોડુંક લખી રાખો. બધું તમને બધી નોટ્સ કામ લાગશે બધી સોલ્વ કરવા માટેની. ચલો છોકરા, લખાઈ ગયું કે નહીં? ઓકે, ચાલો જો પહેલો જ ક્વેશ્ચન મોસ્ટ IMP. આ શીખી ગયા એટલે લગભગ આ ટાઈપના EI-EEE લેવલના પણ ક્વેશ્ચન તમને બધા આવડવાના, JW લેવલના. જોજો એક સ્ટાઇલ શીખી લેજો, બહુ જ કામ લાગશે. અહીંયા આપણને જે આપેલું છે એમાં સર હું ઉભારો કલર બદલી દઈએ. યસ, જોજો નિયત તાપમાને એક પદાર્થનું 1% જલીય દ્રાવણ, જોજો શું 1% જલીય દ્રાવણ 3% ગ્લુકોઝના જલીય દ્રાવણ સાથે કેવું છે છોકરાઓ? એ સમઅભિસારી છે. તો આ જે પહેલો પદાર્થ છે અજ્ઞાત પદાર્થ કહેવાય એને, બરાબર, એનું આણ્વીય દળ કેટલું થશે? તો પહેલા એક દાખલામાં શાંતિથી, એક ક્વેશ્ચનમાં શાંતિથી સમજી લો. બેસ્ટ ટેકનિક તમને સમજાવું છું, જોરદાર આવડી જશે. આના જેવા બીજા કોઈ પણ ક્વેશ્ચન આપશે ફટાફટ આવડશે. પહેલા તો 1% જલીય દ્રાવણનો મતલબ ખબર પડવી જોઈએ. શું મતલબ થાય? આ જે છે એનો તો કે 1 ગ્રામ 100 ml માં. હા કે ના? જલીય દ્રાવણ છે ને 100 ml માં. આ ટકાવારી જે છે ને છોકરાઓ ના ખબર પડતી લખી રાખવાનું, W/V હોય. કેવી રીતે ખબર પડી? અહીંયા લખ્યું છે જલીય દ્રાવણ એટલે આ જે પણ 3% છે 3% શું હોય? W/V. એટલે એનો મતલબ શું થાય 3% વાળાનો? તો કે 3 ગ્રામ 100 ml માં. બંનેના કદ કેવા થઈ ગયા? સરખા. તો જુઓ તો સમ અભિસારી દ્રાવણો માટે, સમઅભિસારી દ્રાવણો માટે પાય આપણને ખબર નથી કોણ છે, અજ્ઞાત નહીં, સોરી હો, અજ્ઞાત. અને પાય કોણ છે સામે? ગ્લુકોઝ. તો આપણને સૂત્ર આવડે છે W/M. આ બાજુ પણ W/M. આ અજ્ઞાતનું છે ને આ ગ્લુકોઝનું છે. બાજુમાં લખવાનું અજ્ઞાત ગ્લુકોઝ. બટ આપણે MCQ સોલ્વ કરીએ છીએ તો ત્યાં આપણે ફેશન કરવાની હોય ને, એટલે રફલી ફટાફટ સોલ્યુશન તમને લખીને સમજાવું છું. બરાબર. ચલો, આનું દળ તો આપણે શોધવાનું છે. અજ્ઞાતનો અણુભાર આપણને, સોરી, એનું દળ આપણને આપેલું છે, સોરી હા, એનો દળ આપણને કેટલું આપ્યું છે? 1 ગ્રામ ભાગ્યા અણુભાર તો આપણને ખબર નથી, જે આપણે શોધવાનો છે. ચાલો, આનું દળ આ લખ્યું 3 અને એનો અણુભાર કેટલો? 180. તમે કહેશો કે 100 ml નું શું કરવાનું? હમણાં સૂત્ર શીખવાડ્યું કે WRT/MV માં બંને બાજુ 100 ml કદ એક સરખું છે, તો
તો કદનું કંઈ આપણે લેવા દેવા નહીં. તો ચલો આપણે એમને સૂત્રનો કરતા બનાવીશું આમાં. તો એમ જશે આમ 180 ભાગ્યા 3 એટલે કેટલું આવશે આન્સર આપણો 60. જો તો આન્સર બરાબર છે એ. રેડી? એટલે મેં તમને કીધું કે આપણી ટેકનિક તમને જબ્બર કામ લાગવાની છે. ચાલો લખી નાખો. ચાલો છોકરાઓ નેક્સ્ટ આગળ એક ક્વેશ્ચન ઉપર જઈશું હવે. હા, AI EEE 2007 એટલે JEE મેઇન જે એક્ઝામ પહેલા લેવાતી હતી એનો ક્વેશ્ચન છે. જો સેમ એ ટાઈપનો ક્વેશ્ચન આવ્યો. અજ્ઞાત પદાર્થનું 5.25% દ્રાવણ કોની સાથે? 1.5% યુરિયાના દ્રાવણ સાથે શું કરે છે ભાઈ? સમઅભિસારી છે, બીજું કંઈ કરતો નથી. સમઅભિસારી છે. જો બંને દ્રાવણમાં દ્રાવક એક જ હોય તથા બંને દ્રાવણની ઘનતા 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોય તો અજ્ઞાત પદાર્થનો અણુભાર ગણો. હમણાં જ લખ્યું કે નહીં? શું? સમ અભિસારી દ્રાવણો માટે શું હોય? પાય અજ્ઞાત બરાબર પાય અહીંયા જે કોઈ પણ હોય. કોણ છે? યુરિયા. તો ચલો આનો યુરિયાનો W ભાગ્યા M બરાબર W ભાગ્યા M. આ બાજુનો યુરિયાનો છે, આ બાજુનો અજ્ઞાતનો છે એટલે સામ સામે કેન્સલ થાય નહીં. ચલો આનું કેટલો? 5.25 લખી નાખીશું ડાયરેક્ટ. હવે તો આવડશે ને? અજ્ઞાતનો અણુભાર તો શોધવાનો છે ભાઈ, એની તો માથાકૂટ છે. આ યુરિયા કેટલો છે? 1.5. જે પણ ટકા આપ્યા હોય સીધા ગ્રામ કહેવાય ને, હમણાં જ શીખવાડ્યું. ભાગ્યા અણુભાર 60. તો 1.5 ભાગ્યા 60 કરો અને ફરી પાછું ભાગ્યા નહીં, સોરી આનો આ એમને સૂત્રનો કરતા બનાવીશું એટલે આમ જશે ને. તો 5.25 ગુણ્યા 60 ભાગ્યા 1.5 કેટલો આન્સર આવે છે? 210. ભાઈ મારી પાસે જે બુક છે એમાં આન્સર કેટલો આપે છે? 210. રેડી? તમારે બી એટલો આવતો હશે. ક્લિયર? આવડે? ચલો હજી એક ટાઈપનો ક્વેશ્ચન બીજો લઈએ આપણે. ચલો થોડુંક સેજ આપણે બદલ્યું ટાઈપ કે ભાઈ 0.1 મોલલ NaNO3 ને સમાન તાપમાને કયું જલીય દ્રાવણ સમાન અભિસરણ દબાણ ઉત્પન્ન કરે? તો આપણે આમ જો તો સંખ્યાત્મક ગુણધર્મો ટાઈપનો ક્વેશ્ચન છે. 0.1 મોલલ NaNO3 ભાઈ એટલે 0.1 ગુણ્યા 2 કરવાના. હવે આ બધામાં 0.1 ગુણ્યા 2, 0.1 ગુણ્યા 1 અને આ અઘરું આવ્યું 1.8% W/V ગ્લુકોઝનું દ્રાવણ. છોકરાઓ 1.8% W/V ગ્લુકોઝના દ્રાવણ. આમ તો આન્સર તો ખબર પડી કે ભાઈ આન્સર એ છે. તો મિલનભાઈ ખાલી જે ઓપ્શન ડી આઈ થિંક કદાચ મને કટ થઈ ગયો છે પણ આન્સર તરત ખબર પડી જાય છે અહીંયા કે આન્સર એ છે. પણ 1.8% W/V ગ્લુકોઝનું દ્રાવણ આવું પૂછે તેને ફેરવવાનું કેવી રીતે આપણે? શેમાં? મોલાલિટીમાં. સિમ્પલ. શું મોલાલિટીનું સૂત્ર મગજમાં બોલો? તો કે ભાઈ મોલાલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. દ્રાવ્યનો અણુભાર કેટલો થાય? 100 ને ગ્લુકોઝનો 80 અને ટકા છે એટલે ટકા એટલે દ્રાવણનું જે પણ અહીંયા તમારો વજન કહો 100 લઈ લો. રાઈટ? આમ તો ઘનતા આપી હોય તો જ કદને તમે મોલાલિટીમાં ફેરવી શકો પણ ચાલે મારો ભાઈ. હવે લગભગ સરખું આવી જાય, એમાં વાંધો ના આવે તમારે. તો કેટલું આવશે? કરી આપો તો કોક. આ ઉપર છે 1800 1800 ભાગ્યા 18000 બરાબર ને? 0.1 મોલ એટલે આ દ્રાવણ કેટલું છે? 0.1 મોલ. અહીંયા ચોથો ઓપ્શન શું છે ખબર છે? 5.85% W/V NaCl. ચાલો અને અહીંયા ઓપ્શન ડી છે 5.85% W/V NaCl નો દ્રાવણ. હવે અહીંયા જોજો છોકરા ગ્લુકોઝનો અણુભાર કેટલો? 180. હા કે ના? એનું કેટલું લીધું હતું? ખાલી 1.8. 180 ને કેટલા વડે ભાગો તો 1.8 થાય? તો કે 180 ને 100 વડે ભાગો બરાબર એટલે 1.8 થયું તો 0.1 આવ્યું. હવે અહીંયા 5.85 છે તો કેવી રીતે? કદાચ ખબર ના પડે તો તમને
કરી આપું. ચાલો 1000 ગુણ્યા 5.85 કેલ્સીમાં કરજો. 58.5 ગુણ્યા 100.01 આવશે. એક 1000 ગુણ્યા 5.85 ભાગ્યા 50 સોરી 58.5 ભાગ્યા 100 0 પોઈન્ટ બોલો તો ના સર એક જ આવે છે. એક આન્સર આવે છે. હા એક સેકન્ડ ઉભા રહો. 58.5 હજારમાં તો 5 રેડી એક આવશે. સોરી બરાબર છે. જો હું 58.5 લઉં તો મારે કદ કેટલું લેવું પડે 1000. હવે અહીંયા કદ 100 છે તો 5.85 એટલે કેટલું આવ્યું રેડી 1 મોલલ. તો 1 મોલલ છે તો 1 મોલલમાં શું કરવું પડશે અહીંયા 1 મોલલ ગુણ્યા 2 તો કેટલું થયું અહીંયા 2 થાય છે ને રેડી. તો તમારું જો આની સાથે મેચ કયું આવે છે આન્સર આપણો એ. એટલે આવી કોઈક સાંદ્રતા આપે ને તો થોડીક આપણને માથાકૂટ કરાવડાવે ખેતી કરાવડાવે બરાબર. તો થોડીક આપણે આ ટાઈપની માથાકૂટ કરવી પડે. ચાલો ત્યારે હવે આગળ જઈશું. હા હવે ભાઈ બીજો એક આ ટાઈપનો અભિસરણ વાળા ક્વેશ્ચન બધા પહેલા એક સાથે લેતા જઈએ આપણે બરાબર. RBCS 0.91% NaCl સાથે આઇસોટોનિક છે. જો RBCs બરાબર એટલે કે RBCs એટલે ખબર પડશે ને આપણા રેડ બ્લડ સેલ એટલે તમે શ્વેત કણો કહો છો રક્ત કણો કે જે કહો કે હા બસ એ. તો NaCl રક્ત કણો હા શ્વેત કણો નહીં. NaCl સાથે આઇસોટોનિક છે. આઇસોટોનિકનો મતલબ છોકરાઓ ઇંગ્લિશનું ગુજરાતી કરેલું છે સમ અભિસારી. શું કહેવાય એને સમ અભિસારી છે. જો RBC ને 5% NaCl અને 0.5% NaCl ના દ્રાવણમાં મૂકવામાં આવે તો કઈ ઘટના થશે. તો પહેલા સમજો છોકરાઓ આ તમને શીખવાડ્યું છે. આ જે પણ પહેલી લાઈન છે એ પહેલી લાઈન આપણે આ રીતે સમજેલા છીએ. આ હું આ લખી દઉં RBC. દ્રાવણ કયું છે આમાં 0.91% W/V NaCl નું દ્રાવણ. યસ ઓર નો. હા ભાઈ આની સાથે કેવું છે સમઅભિસારી. આમાં પાણી અંદર આવે પણ નહીં બહાર જાય પણ નહીં. એટલે કે આમાં જે શબ્દ છે ને પ્રસરણ સંકોચન એવું કંઈ પણ થાય નહીં. પણ જો એના કરતા પહેલું આપી છે વધુ સાંદ્રતા 5%. બહાર સાંદ્રતા વધારે છે એટલે RBC સંકોચાઈ જાય. કેમ કે એની અંદર જે પાણી છે એ પાણી બહાર જવા માંડે. નીચી સાંદ્રતાથી ઊંચી સાંદ્રતા તરફ દ્રાવક વહે કે ના વહે યસ. એટલે ધીરે ધીરે શું થાય RBC સંકોચાય. તો પહેલામાં 5%માં શું થશે સંકોચાય. અને 0.5% એના કરતા ઓછી સાંદ્રતા છે એટલે બહાર સાંદ્રતા ઓછી RBC ની અંદર સાંદ્રતા વધારે. તો બહારથી પાણી RBC ની અંદર આવશે. અંદરની બાજુ જે 0.91% સાંદ્રતા છે એને ઓછી કરવા માટે. તો ભાઈ એમાં શું થશે તો કે ભાઈ પ્રસરણ થશે. ચાલો કઈ જગ્યા પર આવું સેટ થાય છે 5%માં સંકોચાય અને NaCl આ સાચું છે આમાં ખોટું છે આ ખોટું છે. 5% NaCl પ્રસરણ પામી ફાટી જશે જ્યારે 0.5માં NaClમાં કોઈ અસર દેખાશે નહીં. ના ભાઈ ઘણી બધી વાર આવું શક્ય પ્રસરણ પામી ફાટે ક્યાંથી સંકોચાય છે. 5% NaClમાં કોઈ અસર. આન્સર એ આપણો બરાબર છે. ખબર પડી કે ના પડી છોકરાઓમાં પડે એવું છે. ચાલો છોકરા હવે આપણે એક નવી ટાઈપનો વેરાયટી સરસ ક્વેશ્ચન છે. આકૃતિમાં દર્શાવેલ દ્રાવણો માટે સમાન તાપમાને અભિસરણ દબાણનો ઉતરતો ક્રમ જણાવો. હવે જોજો છોકરા બધામાં દ્રાવણનું કદ 250 250 250 ગુડ સરસ. જે તમારો દ્રાવ્ય 10 ગ્રામ ગ્લુકોઝ 10 ગ્રામ યુરિયા 10 ગ્રામ સુક્રોઝ. તો આમાં બધા અમુક લોકો શું કરે ગણતરી કરીને સોલ્વ કરે. નહીં બુદ્ધિ વાપરવાની જરૂર છે. એક તમને વસ્તુ લખાઈ દઉં બહુ જ મસ્ત બધા ઘણા બધા ક્વેશ્ચનમાં કામ લાગશે. સંખ્યાત્મક ગુણધર્મો એટલે કે કોણ કોણ તો કે ડેલ્ટા પી પછી ડેલ્ટા ટીબી ડેલ્ટા ટીએફ અને પાઈ બધે બધા કોના તો કે અણુભારના વ્યસ્ત પ્રમાણમાં છે. કોનો અણુભાર દ્રાવ્યના
અણુભારના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. આ આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક સૂત્ર થઈ ગયું. જુઓ, આના બેઝ પર આપણે આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરીએ છીએ. થોડુંક ઉપર લઈ જાઉં છું, જોતા રહેજો. હવે જોજો, અહીંયા છોકરાઓ દ્રાવણ બધામાં કેવું છે? 250 250 250. દ્રાવ્ય જે છે એ 10 ગ્રામ 10 ગ્રામ 10 ગ્રામ. તો બધાના ગ્રામ ભલે સરખા હોય પણ એના મોલની સંખ્યા અલગ અલગ આવશે, એટલે ખબર ના પડે. ઉદાહરણ તરીકે તમે કણોની સંખ્યા બદલાવાની, તમે 100 ગ્રામ તમે દ્રાક્ષ લો, બરાબર, પછી 100 ગ્રામ તમે એપલ લો, બંનેમાં કણોની સંખ્યા સરખી આવશે? ના. 100 ગ્રામ તલ લો તો તલમાં બહુ જ વધારે, કારણ કે એક એક કણ જે છે, એક તલ છે, એનો અણુભાર કહેતા એનો પોતાનું આગવું દળ કેવું છે? બહુ જ ઓછું. એટલે 100 ગ્રામમાં એ તલ વધારે આવે, એના કરતાં દ્રાક્ષ થોડી એનાથી પણ ઓછી આવે. અને એપલ તો કદાચ 100 ગ્રામમાં એક આવે તો આવે નાની સાઈઝનું, બાકી એક એપલ પણ આવે નહીં, કેમ કે પોતાનું એકનું દળ વધારે છે. કહેવાનો મતલબ કે અહીંયા 10 ગ્રામ ગ્લુકોઝ છે તો એના ભાગ્યા એના મોલ શોધવા મારે શું કરવું પડે? 180. અહીંયા 10 ભાગ્યા શું કરવું પડે? 60. અને અહીંયા 10 ભાગ્યા 342. તો સૌથી ઓછા મોલ કોણ આવશે? સુક્રોઝના. સમજાય? સૌથી વધુ મોલ કોણ આવશે? યુરિયા. જેના હવે જોજો, આમાંથી કોઈમાં કણો તો છૂટા પડતા છે નહીં. ગ્લુકોઝ, યુરિયા કે સુક્રોઝ એકેમાંથી વિયોજન થઈ કણો છૂટા પડે નહીં. તો મોલ સૌથી મોટા કોણ આયા? આના. 10 ભાગ્યા 60 કરો, 10 ભાગ્યા 342 કરો. ખબર પડી કે ભાઈ? તમારી પાસે કોઈ પણ વસ્તુ 10 ચોકલેટ છે, એ 60 જણમાં વેચવાની છે અને 342 જણ, એટલે કે 342 ભાગ કરવાના 10ના. કહેવાનો મતલબ કે આના મોલ સૌથી ઓછા આવશે, એટલે કણોની સંખ્યા પણ ઓછી. તો કે હા ભાઈ, તો જો દો, જેનો અણુભાર સૌથી વધારે હોય એટલે કે અણુભાર વધુ, તો સંખ્યાત્મક ગુણધર્મ શું થાય? ઘટે. સમજાય ના સમજાય? એટલે આના પરથી આપણે એવું કહી શકીએ કે અહીંયા સૌથી વધુ કોનું આવશે? પાઈ બી. અભિસરણ દબાણ સૌથી વધારે એનું આવે, એના પછી પાઈ એ અને એના પછી પાઈ સી. તો આન્સર કયો આવે છે આપણો? આ સી આવશે. ક્લિયર બધાને? આ હિન્ટ લખી નાખો. ચાલો છોકરાઓ, હવે જુઓ, બહુ મસ્ત ક્વેશ્ચન છે. આપણને શું આપ્યું છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય AXBY નો વિયોજન અંશ આલ્ફા તથા વોન્ટ ઓફ અવયવ I વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. હવે જોયો છોકરાઓ, આપણને સૂત્ર તો ખબર છે કે વિયોજન અંશ આલ્ફા બરાબર આપણે આવું છે I-1/n-1. હા કે ના? એમાં n એટલે શું? તો કે n એટલે છૂટા પડતા કણોની સંખ્યા. હવે જોજો, અહીંયા AXBY છે, એમાં x જેટલા a અને y જેટલા b. કદાચ ખબર ના પડે તો ઉદાહરણ તરીકે આપણે એક આવું લખી શકીએ કે જુઓ ભાઈ, Al2SO4 થ્રાઇસ, બરાબર, Al2O3 કે આવો કોઈ પણ પદાર્થ. તો આપણે જોજો, આમાં આયનો જે પણ છૂટા પડતા હોય કેટલા? તો કે ભાઈ 2 એલ્યુમિનિયમ અને 3 SO4. એવું લખીએ છીએ નહીં લખતા આપણે? 2 એલ્યુમિનિયમ ને 3 SO4. એવી રીતે અહીંયા x જેટલા a અને y જેટલા b. તો જોજો આવું લખાય I-1. n કેટલા કણો? તો કે x વત્તા y જેટલા કણો છૂટા પડશે અને -1 એઝ ઇટ ઇઝ. ક્લિયર? હવે બધાને? એટલે આપણો આન્સર કયો આવશે? એ આન્સર આવશે આપણો આ x વત્તા y. એ શું છે? આ રહ્યા x અને y જેટલા. n ની જગ્યા પર આપણે આ મૂકી દીધું. ક્લિયર? લખી લો સોલ્યુશન એનું આટલું.